ગુડ ઇવનિંગ એવરીવન. આજે આપણે અગેન બહુ બધા લોકોની રિક્વેસ્ટ હતી કે એક ઇન્ટરેક્ટિવ સેશન આપણે ઓર્ગેનાઇઝ કરીએ. આઈ ગેસ અવાજ પ્રોપર આવે છે? કોઈ અવાજનો કોઈ ઇશ્યુ છે? રાઈટ, એવરીથિંગ વર્ક્સ ફાઇન વેલ. Yes, sir. Somebody please confirm in the message. Okay, chalo, thank you. And so here we go. Finally, somebody who doesn't know me, I'm Kunal, right? અને I'm just a selected candidate. મોમાં આવ્યા છે બીજું બધું બધી જ વસ્તુ ઇનફેક્ટ મોમાં છે. Just you consider that I am preparing for the examination for around 5+ years, right? So I have some experience and based on that આપણે થોડું ઘણું ડિસ્કશન કરીશું. ઠીક છે. બાકી વી ઓલ નો ઈચ અધર મોર ઓર લેસ. ચલો, તો આપણે આજે એસે રાઇટિંગ નું કે પર્ટિક્યુલરલી તમે ક્લાસ 1-2 ની વાત કરો, રાઈટ, તો એમાં પણ એનું વેઇટેજ ખાસું છે, પણ લેંગ્વેજ પેપરમાં પણ એ કમ્પેરેટિવલી વેઇટેજ ધરાવે છે. ઇન ફેક્ટ ઇફ વી કન્સિડર ઇટ ઇઝ ધી મોસ્ટ હેવી વેઇટ કમ્પોનન્ટ. બરાબર. ક્લાસ 1-2 તમે જુઓ તો 150 માર્કનું એક ડેડિકેટેડ પેપર છે. ઇંગ્લિશમાં 20 માર્ક, ગુજરાતીમાં 20 માર્ક. તમે વિચારો એવો ટોપિક કે જે 190 માર્ક ધરાવે છે આઉટ ઓફ 900, રાઈટ. That means that it is one of the most deciding factors, રાઈટ, કે અહીંયાથી તમારું મેક ઓર બ્રેક મુવમેન્ટ આવશે. જેમ આપણે પહેલા જોયું હતું કે ઇંગ્લિશ પણ એક ક્રિટિકલ કમ્પોનન્ટ છે. ઇંગ્લિશ સ્કોરિંગ છે, યસ, ઇંગ્લિશ ઇઝ સ્કોરિંગ. બટ એઝ ફાર એઝ એસે ગોઝ, એસેમાં સ્કોર કરવું ડિફિકલ્ટ છે અને એટ ટાઈમ્સ ખરાબ પરફોર્મ ન કરવું એ પણ એક ચેલેન્જ છે, રાઈટ. કારણ કે અત્યાર સુધી આપણે કેવું છે કે 150 માર્ક બેઝિકલી ઇટ કન્ટેન્સ 3 એસેઝ ઓફ 50 માર્ક ઈચ, બરાબર, અને 8 થી 9 પેજ તમને આપે અરાઉન્ડ 800 to 900 પેજમાં આપણે એને જસ્ટિફાય કરવાનું હોય છે, રાઈટ. સો ઘણી વાર બહુ બધા લોકોનો એક જેન્યુઇન સવાલ આવે કે આઈડિયા જનરેટ કઈ રીતે કરવા, રાઈટ. એસે ના કયા કયા કમ્પોનન્ટ હોય, એસે ને કઈ રીતે હેન્ડલ કરાય. એસે ઇઝ ધ બિગેસ્ટ સબ્જેક્ટ પ્રોબેબલી આઈ વુડ સે. કેમ કે તમે જુઓ પોલિટી બહુ સારો સબ્જેક્ટ છે, ટોટલ વેટેજ કેટલું? 50. જીઓગ્રાફી, વર્લ્ડ જીઓગ્રાફી, ઇન્ડિયા જીઓગ્રાફી, ગુજરાત જીઓગ્રાફી, ત્રણેય કમ્બાઈન કરો, વેટેજ કેટલું? 50. ગવર્નન્સ 50, ઇથિક્સ 50, રાઈટ. ઇવન ગ્રામર ને બધું તમે ગણો, વેટેજ છે. પણ જસ્ટ યુ માસ્ટર વન કમ્પોનન્ટ, એક કમ્પોનન્ટ તમારો સારો છે, એન્ડ યુ સી you will be able to manage good sufficient score in 190, and trust me, even scoring 100 in total out of this 190 is way better. બહુ હાયર વેલ્યુ કહેવાય, રાઈટ. 100, even 90+ score in 190 is considered well above average, રાઈટ. તો છે શું મતલબ કે આ વસ્તુ કેમ છે? પહેલા તો જુઓ, ક્લાસ 1-2 માં મેં તમને એની ઇમ્પોર્ટન્સ બતાવી દીધી. પીઆઈ છે, આરએફઓ છે, કે બીજા કોઈની પણ બીજી ક્લાસ 3 છે, એસટીઆઈ ની મેઇન્સ છે, એ બધામાં એઝ અ સબ્જેક્ટ તરીકે નથી આવતો, રાઈટ. એસે ઇઝ નોટ અ ફેવરેટ સબ્જેક્ટ. પણ યસ, 20 માર્ક ગુજરાતી અને 20 માર્ક ઇંગ્લિશ. હલો, યસ, અવાજ અવાજ કોઈનો વચ્ચે આવ્યો હતો? ઓકે. મારો અવાજ બરાબર આવે છે, રાઈટ? મારા અવાજમાં કોઈ ઇશ્યુ નથી? ફાઇન. તો જુઓ, ઇવન ઇફ તમે બીજા કોઈ સબ્જેક્ટની વાત કરો, બીજી કોઈ પણ એક્ઝામ જે ક્લાસ 2 કે 3 લેવલની છે, ધીસ આર ધી ક્લાસ 2 એક્ઝામિનેશન્સ. આઈ ગિવન આરએફઓ પર્ટિક્યુલરલી, અને 20 માર્ક ગુજરાતીમાં, 20 માર્ક ઇંગ્લિશના, સ્ટીલ ધેર ઇઝ અ 40 માર્ક્સ, રાઈટ. તો એસે તમારો પીછો છોડતું નથી, રાઈટ. હવે જસ્ટ ગો બેક ઇનટુ યોર સ્કૂલ્સ, રાઈટ. હજી મેં થોડા દિવસ પહેલા જોયું હતું, when I was back at my hometown, Gandhinagar. So I remembered and I recalled my essay ની books, નિબંધની ચોપડીઓ, રાઈટ. ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે તો નિબંધની હજી મારી પહેલા ધોરણની, 5મા ધોરણની ચોપડીઓ પડી છે. મતલબ નોટ અ સ્ટોરી ઓફ લાઈફ, બટ એન ઇઝી ટુ સે કે એસે આપણે વર્ષોથી લખતા આવ્યા છીએ, રાઈટ. એસે આપણે પહેલી વાર તો લખતા નથી કે પહેલી વાર લખવાના નથી. તો ફરક ક્યાં પડી જાય છે કે એ કમ્પોનન્ટ કે વિચ ઇઝ એઝ અર્લી એઝ 3જું, 4થું કે 5મું ધોરણ, જ્યાંથી આપણો એસેની નોટબુક, નિબંધ બુક આખી અલગ બનતી જાય છે, ત્યારથી આપણે જે કમ્પોનન્ટ કરીએ છીએ એમાં આપણે સફર કરીએ છીએ. તો હવે છે ને આજે આપણે એને થોડું ટેકનિકલી ડિફાઇન કરવાનો ટ્રાય કરીશું. જસ્ટિફાઈડ હું થોડું સમજાવવાનો ટ્રાય કરીશ. ધેન આઈ વિલ શો યુ 4 to 5 કોપીઝ ઓફ માય એસે કે જે મેં પોતે લખેલા છે. પ્લસ આઈ વિલ શો યુ માય સબ્જેક્ટ એસેસ,
રાઈટ, મેં સબ્જેક્ટ એસે કેવા લખ્યા છે, પ્લસ આઈ વિલ ટેલ યુ કે કઈ રીતે દરેકમાં એપ્રોચ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ એસે ના પેપર છે તો એમાં કેવો એપ્રોચ હોય, કઈ રીતે 800-900 વર્ડનું કન્ટેન્ટ જનરેટ કરવું. બીકોઝ યુ થિંક યુ અન્ડરસ્ટેન્ડ કે ઇટ સેલ્ફ ઇઝ અ બિગર ચેલેન્જ, કે જ્યાં તમારે કોઈ ટોપિક આપ્યો છે, ઘણી વાર એનું નામ પણ નથી સાંભળ્યું હતું, રાઈટ, અને એ ટોપિક પર તમારે 800 થી 900 પેજનું ઇટ ઇઝ મોર ઓર લેસ મહાનિબંધ કહી શકાય, રાઈટ. અને એ પણ કેવું જોઈએ કે ભાઈ લોજિકલ, એકદમ લિંક વાઇઝ જોઈએ, પ્રોપર જોઈએ, અને એક કોહરન્સ જોઈએ, એક યુનિટી જોઈએ આઈડિયામાં, એક જ સમાન વિચારથી ચાલુ થાય અને એકદમ પ્રોપરલી ફ્લો થાય, બધું હોવું જોઈએ. તો એ સમજવા માટે આપણે પહેલા શું કરીશું, એસેને થોડા કમ્પોનન્ટમાં ડિવાઈડ કરીશું. દરેક કમ્પોનન્ટની રિક્વાયરમેન્ટ શું છે, એમાં કઈ કઈ વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું પડે, કયા કયા કમ્પોનન્ટમાં કઈ કઈ મેથડ્સ છે, કયા કયા ઓલ્ટરનેટિવ્સ છે, દરેક વસ્તુને આપણે આજે એક્સપ્લોર કરવાનું એટલીસ્ટ વેરી વેરી બ્રીફમાં ટ્રાય કરીશું. કારણ કે ઇટ સેલ્ફ ઇઝ અ વેરી વેરી બિગ કહેવાય ને, હેલ્ધી હટ્ટો કટ્ટો કોમ્પોનન્ટ છે. ચલો તો પહેલા એને આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ પાર્ટ વિચ ઇઝ ઇન્ટ્રોડક્શન. કોઈ પણ એસે છે એમાં 3 પાર્ટ હોય, જેમ કે કોઈ પણ મેઇન્સ નો આન્સર છે એના પણ 3 પાર્ટ હોય. ફર્સ્ટ વન ઇઝ ઇન્ટ્રોડક્શન, then there is a body, and then there is a conclusion, right. હું એમાં મિસેલેનિયસ કમ્પોનન્ટ, ટાઈમ મેનેજમેન્ટ છે કે મટીરિયલ પ્રિપેરેશન છે, બધાને પણ છેલ્લે એકદમ બ્રીફમાં તમને જસ્ટિફાઈ કરીશ. ઠીક છે, ચલો તો પહેલા આપણે ઇન્ટ્રોડક્શન હોય છે, જેમ કોઈ પણ ટોપિક હોય એનું એક ઇન્ટ્રોડક્શન હોય, એસે નું પણ ઇન્ટ્રોડક્શન મળશે. બોડી મતલબ કે જ્યાં તમારું મેઇન સબસ્ટન્સ રહેલું છે, રાઈટ. અને થર્ડ વિલ બી ધી કન્ક્લુઝન કે એન્ડિંગ્સ, રાઈટ. હવે તમારે કેટલીક વસ્તુઓ સમજવાની છે, જો હું તમને લાઈક બતાવું. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ મૂવી જોવા ગયા, બરાબર, અથવા તમે કોઈ બુક વાંચો છો, બરાબર, અથવા તો ઇવન ઇફ યુ આર મીટિંગ અ પર્સન, તમે કોઈ નવા વ્યક્તિને પહેલી વાર મળો છો, શું થશે? પહેલી વાર તમે જોશો, તમને ખાલી એનું ફેસ દેખાશે, ફ્રન્ટ દેખાશે, ઇન્ટ્રોડક્શન મળશે, રાઈટ. ઘણા મૂવી તમે જોજો, ઘણા લોકો પહેલા હાફમાં, પહેલી થોડી મિનિટમાં જ ડિસાઈડ કરે કે નહીં મજા આવે. ઘણી બુક તમે વાંચવાની ચાલુ કરો, 5-10 પત્તા ફેરવો, ના મજા આવી, યુ ડ્રોપ ધેટ આઈડિયા. ઘણા વ્યક્તિને પહેલી વાર મળો, નહીં મજા આવે, એન્ડ યુ સ્ટોપ ટુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ પર્સન. એટલા માટે જ કહેવાય છે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, ફર્સ્ટ ઇન્ફોર્મેશન ઇઝ ધી finally first impression is the final impression, right, or last impression. Of course that is not true, you can change it, but it is very difficult. Now you think a job of an examiner. See, આપણે અલ્ટિમેટલી એક સારો એસે તો લખવાનો જ છે, પણ આપણે સ્કોર પણ કરવાનો છે. તો એક્ઝામિનર કે જેનો રોલ જ છે કે એને ખાલી એસે વાંચવાના છે, બરાબર, બધા લોકો એક જ ટાઈપની વસ્તુઓ લખી છે, એમાંથી તમારે કંઈક અલગ કરવું પડશે, કંઈક પાવરફુલ કરવું પડશે. અનલેસ યુ ડુ ધેટ, તો તમે અલગ નહીં પડો, તમે ડિસ્ટિંક્ટ નહીં પડો. અને જો એક્ઝામિનરનો ક્યુરિયોસિટી કે ઇન્ટરેસ્ટ તમે બિલ્ડ નથી કરતા, તો તમારે માટે માર્ક્સ સ્કોર કરવું અઘરું છે, રાઈટ. જેમ મેં તમને કીધું કે સારું પિક્ચર હોય, એને ઇન્ટ્રોડક્શન કે ટ્રેલર જોઈને જ ખબર પડી જાય. સો ઇન્ટ્રોડક્શન ઇઝ મોર ઓર લેસ લાઈક અ ટ્રેલર. હજી હું દરેક કમ્પોનન્ટની ડિટેલમાં જઈશ, એને ઇન્ટરેસ્ટિંગ કઈ રીતે બનાવી શકાય ને, ઇવન મેં પ્રેક્ટિકલી કઈ રીતે મારા એસેમાં બનાવું છું એ પણ તમને સમજાવીશ. ઠીક છે, ચલો. તો દેટ ઇઝ ધી ઇન્ટ્રોડક્શન પાર્ટ. દેન કમ્સ ધી બોડી પાર્ટ. બોડી પાર્ટ એટલે હાર્ટ કહેવાય, રાઈટ. ઘણી વાર એવું બી બને કે તમે કોઈ પ્રોડક્ટ પહેલી વાર લઈને આવો, પેકેજિંગ ચિપ્સ છે, લેઝ છે, કોઈ પણ લેઝ એટલે કોઈ ચિપ્સ છે, રાઈટ. તમને પેકેટ બહુ જ એટ્રેક્ટિવ લાગ્યું, તમે પ્રોડક્ટ લઈ આવ્યા, પણ સેકન્ડ ટાઈમ તમે પ્રોડક્ટ કે આખું પ્રોડક્ટ ખાશો કે નહીં ખરું. ઘણી વાર એવું બી થાય. આઈ રિમેમ્બર ફ્યુ ડેઝ બેક, મેં એક જગ્યાએ શિકંજી પીધી, આઈ ડોન્ટ લાઈક ઇટ, આઈ થ્રો ઇટ અવે, ફેંકી દીધી. રૂપિયા પે કરે તો પણ ફેંકી દીધી. ભાઈ, ઇન્ટ્રોડક્શન વોઝ ગુડ, પેકેજિંગ વોઝ ગુડ, બોડી વોઝ લેકિંગ વિથ સમ ઇશ્યુઝ, રાઈટ. તો તમે પિક્ચરમાં મસ્ત તમે ઇન્ટ્રોડક્શન હાઈફાઈ કર્યો અને પિક્ચરમાં કોર કોન્સેપ્ટ જ નથી. તમારે એસે, સી હું તમને કેમ મૂવી જોડે, બુક જોડે, વ્યક્તિ જોડે કવર કરું છું, because essay is like a living entity, right. It is an art, rather I would say essay writing is an art plus as well as science as well. બંનેનું કમ્પોનન્ટ છે, બંનેનું મિક્સચર છે. તો જેમ કોઈ પણ વ્યક્તિનું બોડી, એટલે કે ઓવરઓલ તમે કોઈ વ્યક્તિને મળો, ચલો પહેલી વાર ઘણી વાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, બટ લેટર ઓન યુ ડિસ્કવર નહીં, પર્સન તો સારો છે, જોવા જેવું છે. That is similar case with our essay.
તો પહેલા ઇન્ટ્રોડક્શન, એ સારું ઇન્ટ્રોડક્શન હોય તો તમારા બોડી પર ધ્યાન આપશે, એન્ડ ધેન વિથ અ ગુડ બોડી યુ વિલ મૂવ અહેડ, અને પછી તમે બોડીમાં તમારા કન્ટેન્ટ કે જે વસ્તુ તમને પૂછવામાં આવી છે એને તમે ડિસ્કસ કરવાનો ટ્રાય કરશો. અલ્ટિમેટલી વોટ વિલ ડુ, વન્સ એકવાર તમે જસ્ટિફાય કરી દીધું જે રિક્વાયરમેન્ટ છે એસએની એને પૂરી કરી, રિક્વાયરમેન્ટ શું છે બધું આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈને જોઈશું ત્યારે ખબર પડશે, પણ અત્યારે બ્રીફલી એક થિયોરિટિકલ કમ્પોનન્ટ તમે સમજો. અને થર્ડ વન ઓફ ધી એક્ટ ઇઝ ધી થર્ડ પાર્ટ. મૂવીમાં બી આને ફર્સ્ટ એક્ટ કહેવાય, જેને મૂવી મેકિંગ ખબર છે. ધીસ ઇઝ ધી સેકન્ડ એક્ટ, જે આખી મૂવી એકચ્યુઅલી થાય. અને કોઈ પણ મૂવી જેમ કે માર્વેલ મૂવીઝ આર બેસ્ટ ફોર ધેર થર્ડ એક્ટ, થર્ડ એન્ડ ફાઇનલ એક્ટ. મતલબ કે તમે જ્યારે એક્ઝામિનર તમારું એસે મૂકીને જાય તો અલ્ટિમેટલી માર્ક્સ ક્યારે આપશે ખબર છે? ઇન્ટ્રોડક્શન હાઈફાઈ હતું, બોડી સરસ હતી, કન્ક્લુઝન ફીકું હતું, ઢીલું હતું, મજા ના આવી, તો એ શું કરશે? એવરેજ માર્ક આપીને જતો રહેશે. રાઈટ? તમને પ્રોબ્લેમ સમજાય છે? આપણે આનું બી ધ્યાન રાખવાનું છે, બોડી પણ સરસ બનાવવાની છે, અને અલ્ટિમેટલી એકદમ હાઈ પોઝિટિવ નોટ પર એસે કન્ક્લુડ પણ કરવો પડશે. ઠીક છે? સો ધીસ થ્રી કમ્પોનન્ટ્સ વી હેવ ટુ મેનેજ. અને હવે આપણે દરેક કમ્પોનન્ટના ઓલ્ટરનેટિવ રસ્તાઓ સમજીએ, વેઝ સમજીએ કે કઈ રીતે કયું એક્શન કરી શકાય. તો પહેલો પોર્શન છે વિચ ઇઝ ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન કઈ કઈ રીતે કરી શકાય? ચાલો, મારો ફેવરેટ સ્ટાઇલ છે, ઘણા લોકો ઓલવેઝ શેનાથી પ્રિફર કરે? કોટ્સથી. કોટ્સથી પ્રિફર કરવું સારું કેમ છે? તો કે ઈઝી છે. સારું કેમ છે? તો કે રિલાયબલ છે. બરાબર, કોઈ ફેમસ પર્સનાલિટી છે, કોઈ કોમન ટોપિક છે, દરેક ટોપિક પર એટલીસ્ટ 10-20 કોટ તમે બનાવી લો, માંડ 10-20 ટોપિક હશે, રાઈટ? તો તમે વુમન છે કે ફોર એક્ઝામ્પલ ઇક્વાલિટી છે કે સેક્યુલરિઝમ છે કે ભાઈ એમ્પ્લોયમેન્ટ છે, પોવર્ટી છે, અમુક એવા એરિયાઝ છે એના પર તમે અમુક કોટ્સ રેડી રાખો, રાઈટ? અને જો તમારો ટોપિક રિલેવન્ટ આવે તો યુ કેન બિગિન વિથ અ કોટ, અને પછી ત્યાંથી એસેને શરૂ કરી શકાય. હું પર્સનલી આને પ્રેફર નથી કરતો, કારણ કે મારા માટે ફેક્ચ્યુઅલ કમ્પોનન્ટ જોડે ડીલ કરવું થોડું વધારે ચેલેન્જિંગ છે. ઠીક છે? ઘણા લોકો આર્ટિસ્ટિક હોય છે. ફોર એક્ઝામ્પલ પોલ્યુશન પર પૂછાય, અને જો તમારી અંદર એ ટેલેન્ટ હોય તો તમે લખી દો કે જ્યાં જ્યાં મજર મારી ઠરે, કચરો પડ્યો ત્યાં આપનો, પૃથ્વી પણ ચિલ્લાય કે શું કરવા, સમથિંગ બ્લા બ્લા બ્લા. સમજાય છે? તો વન ઓલ્ટરનેટિવ વે ઇઝ કે તમે પોએમ એટલે કે કવિતાથી પણ ચાલુ કરી શકો. હા, બાય ધ વે આજનો સેશન છે બંને લેંગ્વેજ માટે લાગુ પડે, ઇંગ્લિશ કે ગુજરાતી, કોઈ પણ ભાષામાં એસે લખો, ભાષાથી એસે નિબંધને કોઈ લેવા દેવા નથી. હું ઇંગ્લિશમાં લખું છું એટલે મારા અમુક ટર્મિનોલોજી શબ્દો તમને ઇંગ્લિશમાં મળશે, બાકી કોઈ પણ ભાષામાં લખવા વાળા લોકો માટે બંને જ વસ્તુઓ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે? સો ઘણા લોકો ઇંગ્લિશમાં પોએટ્રી લખી શકે, ગુજરાતીમાં લખી શકે, એન્ડ દે કેન બિગિન અ સેશન ઇન અ વેરી વેરી ગુડ મેનર, રાઈટ? મેં કોઈ when I was preparing for UPSC as well, તો મેં ઘણા એસે વાંચ્યા હતા, and some of them was written brilliant poetry. ખતરનાક પ્રકારની કવિતાઓ લખી હતી, right? And they were mind blowing, but I guess this is more difficult task. અને જો એકવાર તમે સાચું કર્યું તો it gives you very good beginning. Then these three are the tools which I use. Okay, ચલો ત્રણેયની તમને કન્ટેક્ટ સમજાવું કે કઈ રીતે હું કરું છું. સ્ટોરી, ફોર એક્ઝામ્પલ, કોઈ સિચ્યુએશન આપી છે કે ભાઈ પોવર્ટી છે, બરાબર? જેમ કે ગરીબીને લીધે એવું પૂછે કે ભાઈ ગરીબી એ સૌથી મોટો અભિશાપ છે, બરાબર? ગરીબી એ માણસના વિકાસમાં સૌથી મોટો અભિશાપ છે. પોવર્ટી ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ અગેન્સ્ટ હ્યુમેનિટી, રાઈટ? એવું કંઈક એસે છે. તો વોટ ઇઝ અ ગુડ વે કે જ્યાં તમારે બહુ કંઈ કરવાનું નથી, બટ સ્ટીલ યુ કેન ક્રિએટ અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. You can start with a story, maybe with a contradiction. રામ અને શ્યામ લઈ લો, સીતા ગીતા લઈ લો, બે વ્યક્તિની કહાની લઈ લો. You create a hypothetical story, or કોઈ ફેમસ વ્યક્તિની જે from the rags to the riches, ગરીબીમાંથી એકદમ અમીર થયા હોય એવી સ્ટોરી લઈ લો અને તમે એને ઇન્ટ્રોડ્યુસ કરો, રાઈટ? સો that is comparatively easy. એટલીસ્ટ આમાં જુઓ, દરેક કોઈ એક સારું નથી, કોઈ એક ખરાબ નથી, રાઈટ? એસે ઇઝ ઓલ અબાઉટ સબ્જેક્ટિવિટી, બરાબર? તમે એક જ વસ્તુને 100 રીતે લખી શકો ને 100 એસે બેસ્ટ હોઈ શકે, રાઈટ? સો ડોન્ટ હેવ એની એસ્પેક્ટ્સ કે ના ના ભાઈ મારે બેસ્ટ એસે લખવો છે, નહીં. એસે તમારી પર્સનાલિટીને સૂટ થાય એવો હોવો જોઈએ.
તો સારા એસેમાં શું હશે, એટલીસ્ટ મારા એસેમાં, સારા એસેમાં માંથી કોઈ પણ કમ્પોનન્ટ હોઈ શકે. મારા એસે માટે આ અઘરું છે, આપણે એવા કોઈ શાયર તો છીએ નહીં. સો મોર ઓર લેસ આઈ બિગિન ધ એસે વિથ અ સ્ટોરી. જો સોશિયલ કન્ટેક્સ છે, બરાબર, કે પર્સનાલિટી છે, કે પછી સાયકોલોજીકલ ઇશ્યુ છે, બરાબર, ફિલોસોફિકલ થોટ છે, તો આ બધા કે સાયકોલોજી, ફિલોસોફી, આ બધા એરિયાનો જો વિષય છે એસેનો, તો સ્ટોરી ઇઝ અ ગુડ બિગિનિંગ. ધેન વોર પર, કે કોઈ સમથિંગ પર ઇવેન્ટ આવે છે કે ભાઈ વોર, ફોર એક્ઝામ્પલ રશિયા અને યુક્રેનની વોર ચાલુ છે અત્યારે, રાઈટ? તો તમે શું કહી શકો કે ભાઈ આના પર એકાદ એસે આવી શકે, પૂછી શકાય, ચાન્સીસ મારા હિસાબે ઘણા વધારે છે કે શું યુદ્ધ એ સમાધાન છે કે સર્વનાશ છે, એવું કઈ ટોપિક પૂછી લે. ઇઝ વોર ધી અલ્ટિમેટ સોલ્યુશન ઓર ધી બિગેસ્ટ હ્યુમેનિટી? આવું કંઈક પૂછી લે તો તમે શું કરી શકો, એક હિસ્ટોરિકલ ઇવેન્ટ લઈ શકો. હવે તમે હિસ્ટોરિકલ ઇવેન્ટનું ડિસ્ક્રિપ્શન કેવું આપો છો, કેટલો ઇન્ટરેસ્ટ ક્રિએટ કરો છો, એના પર એન્ટાયરલી ડિપેન્ડ કરે છે કે તમે કેવી રીતે માર્ક્સ રિસીવ કરશો. ઠીક છે? સો યુ કેન બિગિન વેલ એની એસે વિથ અ હિસ્ટોરિકલ ઇવેન્ટ, અને ઓફકોર્સ કોઈ કરંટ ઇવેન્ટથી પણ એસેને સ્ટાર્ટ કરી શકાય. ફોર એક્ઝામ્પલ તમને પૂરની વાત કરે, કાં તો ક્લાઇમેટ ચેન્જની વાત કરે. એકચ્યુઅલી ક્લાઇમેટ ચેન્જ પર મને યાદ છે આ વખતે મેં કોઈક એસે લખ્યો હતો, મે બી ઇન ક્લાસ 1-2 ઓર મે બી ઇન આરએફઓ. એકાદ નિબંધ મેં લખ્યો હતો, આઈ ડોન્ટ રિમેમ્બર ધી એસે, પણ એમાં મેં કરંટ ઇવેન્ટથી ચાલુ કર્યું હતું. એન્ડ આઈ શોડ ધ વર્લ્ડ કે ભાઈ અહીંયા તો કે આ દિવસે પૂર આવી ગયું, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થયું, આ જગ્યાએ આ ઘટના થઈ, સમુદ્રના સપાટી વધવાથી આ ડૂબી ગયું. અને મેં જસ્ટ ખાલી કીધું કે આ, પછી આ બધું ઇન્વર્ટેડ કોમમ લખ્યું, પછી શું લખ્યું નીચે કે ધીસ ઇઝ ધી સમથિંગ સમ વર્લ્ડ ડેઇલી રિપોર્ટર, ડેઇલી ન્યૂઝ વર્લ્ડ ધીસ, અને આવી રીતે કરીને મેં એક ઇન્ટ્રોડક્શન કરંટ ઇવેન્ટનું ડિસ્ક્રિપ્શન આપ્યું અને એનાથી મારો એસે બિગિન કર્યો. ઠીક છે? સો ધીસ ઇઝ ઓલ ટુ વન વે કે જેનાથી તમે શરૂઆત કરી શકો. ઠીક છે? તો સિવાય ઘણા સારા રસ્તાઓ હોઈ શકે. ધીસ ઇઝ જનરલી 5 કોમન મીન્સ છે જેનાથી તમે તમારો એસેને ઇન્ટ્રોડ્યુસ કરી શકો. હવે આઈડિયલી પાવરફુલ ઇન્ટ્રોડક્શન છે એ તમારા માટે બહુ જરૂરી કેમ છે, અને એમાં કઈ કઈ વસ્તુઓ તમારે કવર કરવી જોઈએ. આ ઇન્ટ્રોડક્શન એવું હોવું જોઈએ કે એટલીસ્ટ ટોપિકને ટચ કરી લે, વધારે નહીં. ફોર એક્ઝામ્પલ મારી સ્ટાઇલ થોડી અલગ છે. હું શું કરું છું, હું તમને લખેલા મારા એક્સટ્રેક્ટ બતાવીશ કે મારું ઇન્ટ્રોડક્શન કેવું છે, અને લાઇકવાઇઝ તો જેથી તમને આઈડિયા આવશે. પણ જનરલી હું શું કરું છું ખબર છે, હું એકદમ એમ્બિગ્યુઅસ સ્ટોરી મૂકું કે પર્સન વિચારમાં પડી જાય કે યાર થઈ શું રહ્યું છે, એન્ડ ઓલ ઓફ અ સડન 4 લાઈન વાંચ્યા પછી ઓલ ઓફ અ સડન હી રિયલાઇઝિસ, ઓહ ધીસ ઇઝ સમ, અને પછી જેને સડનલી રિવીલ, ઓકે નાઉ ધીસ ઇઝ કનેક્ટેડ ટુ ધી ટોપિક. સો આપણે ખબર છે ને કે જે સરપ્રાઇઝ એલિમેન્ટ હોય, જેટલું શોક એલિમેન્ટ છે, જેટલું કેચી તમારું અપીલ છે, બરાબર, અને કેવી રીતે તમે સરસ રીતે તમારા ટોપિકને ટચ કરી શકો છો. ઇન્ટ્રોડક્શનમાંથી તમારે ઇમિડિયેટલી ટોપિક પર જમ્પ કરવું પડશે. જેટલું સારું તમારું કનેક્શન, એટલું સારું તમારું ઇન્ટ્રોડક્શન. તો એટલીસ્ટ તમારા એસેમાં મેઇન ટોપિક તો આવો. ફોર એક્ઝામ્પલ ક્લાઇમેટ ચેન્જની વાત છે તો તમે એટલીસ્ટ ક્લાઇમેટની કેટાસ્ટ્રોફી કહી શકો, કાં તો તમે એક ઇન્સિડન્ટ કહી શકો કે ભાઈ 1850s વર્લ્ડે જ્યારે માસ પ્રોડક્શન ચાલુ કર્યું ત્યારે એને ખબર નથી કે એની જોડે શું થવાનું છે. ડાઉન ધ લાઇન 50 યર, મે બી 150 years લેટર વર્લ્ડની આ હાલત હશે, એ લોકોએ નતું વિચાર્યું, પણ અત્યારે એ જુએ તો મે બી યુ કેન બ્રિંગ સમ એલિયન એન્ડ બિગિન સમ થિંગ્સ, પણ એટલીસ્ટ ઇટ શુડ ટચ ધી મેઇન એરિયા. અને બેઝિકલી બ્રીફલી તમે આઈડિયા બી આપી શકો કે ઇટ શુડ બી લાઈક ઇન ઇન્ડેક્સ. એસેના પેરેગ્રાફમાં નહીં, પણ બીજા પેરેગ્રાફમાં તમે થોડો કે તમે તમારા કયા કયા કમ્પોનન્ટ છો, કયા કયા એંગલથી વસ્તુઓને જોવાના છો. ઠીક છે? સો પાવરફુલ ઇન્ટ્રોડક્શનમાં આટલી વસ્તુઓ હશે, કેચી હોવું જોઈએ, કન્સાઇઝ હોવું જોઈએ. પછી એવું ના થાય કે 8 પેજનો એસે છે અને એમાં તમે 2 પેજ સુધી ઇન્ટ્રોડક્શન કર્યું, રાઈટ? અથવા તો જે આપણે 20 માર્કના એસે હોય છે, હાર્ડલી એમાં 3 કે 3.5 પેજ આપે છે, એમાં તમે 1 પેજ ભરીને ખાલી ઇન્ટ્રોડક્શન આપી દીધું. પ્રોબ્લેમ સમજ્યા તમે? તમારી જોડે બોડી માટે જગ્યા જ ના રહી. સો આઈ વુડ સે કે માપનું ઇન્ટ્રોડક્શન હોય, જો 8 પેજ હોય તો મેક્સિમમ 3/4 ઓફ અ પેજ, ઓલમોસ્ટ પેજ પતે ત્યાં સુધીમાં તમે ટોપિક પર આવી જવા જોઈએ.
રાઈટ. અને જો 3 પેજનું છે તો વેલ મેક્સિમમ હાફ અ પેજ શુડ બી સફિશિયન્ટ કે જ્યાંથી તમે ઇમિડિયેટલી ટોપિક પર જમ્પ કરી શકો. સો ક્લોઝલી લિંક ટોપિક, કન્સાઇઝ, ટોપિકને ટચ કરતો હોય એવું ઇન્ટ્રોડક્શન તમારે લખવું જોઈએ. ઠીક છે, ફર્સ્ટ પાર્ટ ડન. હાઉ શુડ બી ધ ઇન્ટ્રોડક્શન. સેકન્ડ પાર્ટ, આપણી બોડી કેવી હોવી જોઈએ. સી, ફોર એક્ઝામ્પલ, તમારી બોડી છે એ બોડીને તમે સારી કઈ રીતે બનાવશો, જ્યારે તમારી જોડે એસેમાં કન્ટેન્ટ હશે. અને કન્ટેન્ટ આવશે ક્યાંથી? કન્ટેન્ટ માટે તમારે જોઈશે સોર્સિસ. તો સોર્સિસ કયા કયા હોય છે કે સી, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સોર્સિસ કે તમે જીએસ સબ્જેક્ટ સારી રીતે કરો. પર્ટિક્યુલરલી કયા કયા? જો પોલિટી. યસ, કેમ પર્ટિક્યુલરલી આમાં પ્રિએમ્બલ ગોખી જ મારો, મતલબ ગોખી મારો મતલબ યુ શુડ રિમેમ્બર. બરાબર, we the people of India having solemnly resolved to constitute India into sovereign, secular, democratic, republic and to secure to all its citizens. You should remember it like કે તમે સોંગ સાંભળો છો, રાઈટ? એને તમે ગમે ત્યાં ઇન્ટ્રોડક્શનમાં યુઝ કરી શકો. અમુક ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ છે, અમુક કોન્સ્ટિટ્યુશન વેલ્યુઝ છે, અમુક લોકોના કોડ્સ છે, મોરલેસ પોલિટી પર એકાદ એસે આવે છે, રાઈટ? ધેન તમે ઇકોનોમી પર એક એસે આરામથી એક્સપેક્ટ કરી શકો, રાઈટ? તો આ શું થયું કે ભાઈ, પહેલી વસ્તુ કે તમે પોલિટી પર એક એસે એક્સેપ્ટ કરી શકો. પોલિટી સબ્જેક્ટ સારો કરો, ભણો ત્યારે વ્યવસ્થિત ભણો, તમારું થઈ જશે. ઇકોનોમી પર ઇકોનોમીની હાલની કન્ડિશન, પોવર્ટી અને સબસિડીઝ, ફાર્મ બિલ્સ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, આ બધી જ વસ્તુ ઇકોનોમીનો સબપાર્ટ છે. સમજાય છે? સો વેન એવર યુ આર પ્રિપેરિંગ યોર સ્ટેટિક સબ્જેક્ટ વેલ, ઓટોમેટિકલી તમે તમારા જીએસ ની તૈયારી કરી જ રહ્યા છો. પણ સેકન્ડ કમ્પોનન્ટ શું થયો? ઓફકોર્સ કરંટ અફેર્સ. કારણ કે જેટલા તમે રિલેવન્ટ અને રિસન્ટ એક્ઝામ્પલ આપશો, રિલેવન્ટ એઝ વેલ એઝ રિસન્ટ, જેટલા તાત્કાલિક ઉદાહરણો હશે એટલું જ સામેવાળાને વાંચવાની મજા આવશે. બરાબર, અને એટલા જ તમારા માર્ક વધવાનો ચાન્સ વધી જશે. ધેન ઘણા લોકો કેવા હોય છે કે જેની જોડે ડોમેન એક્સપર્ટીઝ હોય છે. ફોર એક્ઝામ્પલ, તમારી જોડે જો તમે ફોર એક્ઝામ્પલ તમે એન્જિનિયર છો, તો તમારે નેચરલી એન્જિનિયર છો કે સાયન્સના સ્ટુડન્ટ છો કે બાયોલોજી કે મેડિકલ ફિલ્ડના સ્ટુડન્ટ છો, આર્ટ્સના છો, હિસ્ટ્રીના સ્ટુડન્ટ છો કે કોમર્સના સ્ટુડન્ટ છો, ડિપેન્ડિંગ ઓન યોર ડોમેન એક્સપર્ટીઝ, તમારું અમુક એરિયામાં સ્ટ્રોંગ હોલ્ડ હશે, રાઈટ? તો એ તમે કામમાં લઈ શકો. મે બી તમારો એરિયા અલગ છે પણ તમારો વર્ક એક્સ અલગ છે, તમે અલગ એરિયામાં કામ કર્યું છે. ફોર એક્ઝામ્પલ, મેં કોર્ટ મેનેજર તરીકે કામ કર્યું છે, તો મારું લીગલ એંગલ્સ, મારા એડમિનિસ્ટ્રેટિવ સાઇડ્સ, મારા પોલિટિકલ ડાયમેન્શન્સ, મારા હ્યુમન ડાયમેન્શન્સ વધારે સારા આવે છે. સો ઇટ શુડ બી ડિપેન્ડિંગ ઓન યોર એરિયા કે જે તમને સપોર્ટ કરશે કે હવે તમે આને કઈ રીતે લઈ શકો. ધેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ. ઓકે, લેટર ઓન આઈ એમ ઓલ્સો થિંકિંગ ઓફ કન્ડક્ટિંગ અ સેશન કે જે અમે રિસેન્ટલી ટ્રાવેલ કર્યું હતું ફોર અરાઉન્ડ 10 days. આઈ વોઝ આઉટ, આઈ વોઝ વિઝિટિંગ એન્ડ ટુરિંગ સૌરાષ્ટ્ર. પણ આ દરમિયાન મને સારામાં સારી વસ્તુ શું થઈ કે આઈ વોઝ ઓબ્ઝર્વિંગ ધ રિયલ વર્લ્ડ સિનારિયો. અમુક જગ્યાએ અમુક વ્યક્તિઓ બેઠા છે, લોકો મંદિરમાં અમુક એક્શન કરે છે, રોડ પર લોકો બહુ ખરાબ હાલતમાં છે, રેસ્ટોરન્ટમાં જઉં છું ત્યાં મને કેસ સ્ટડીઝ મળે છે, રાઈટ? કે લોકો કેવી રીતે પાવરફુલ પોઝિશન પર સિવિલ સર્વન્ટ હોવા છતાં ગુંડાગર્દી કરે છે. તો ધીસ રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ્સ ઇઝ ઓલ્સો મટીરિયલ, રાઈટ? તો તમારે શું કરવાનું? અગેન, જેને ખબર નથી, આઈ એમ અ ભીમબેટકા સ્ટાઇલનો પેઇન્ટર. તો તમારી આંખો શું કરવાની? ખુલ્લી રાખવાની. યોર આઈઝ હેઝ ટુ બી બ્રાઇટ ઓપન એન્ડ યુ હેવ ટુ ઓબ્ઝર્વ. જેટલા તમે તમારા સરાઉન્ડિંગ્સને ઓબ્ઝર્વન્ટ બનશો એટલું તમારું ઓવરઓલ એસેની કન્ટેન્ટ તમારી વધતી જશે. તમને દરેક જગ્યાએથી જાણે એવું લાગે કે તમને સોલ્યુશન્સ મળી રહ્યા છે, રાઈટ? ધેન તમે સિનારીઓઝ બિલ્ડ કરી શકવા જોઈએ. સિનારીઓઝ શું છે? કાલ્પનિક વસ્તુઓ, સિચ્યુએશન્સ, કન્ડિશન્સ કે ઓકે આવું આવું થાય તો, મતલબ કે તમારે જેટલું આ બધાનું નોલેજ છે પણ એના સિવાય બી તમારે પ્રિડિક્ટ કરવું પડશે. આઈ વુડ સે એટલીસ્ટ 10 to 20 એરિયાઝ એવા હોવા જોઈએ કે જેના પર તમે રેડી હો, રાઈટ? એક છે કે ફોર એક્ઝામ્પલ, તમે ઇન્ટરનેશનલ ક્રિકેટની મેચમાં ઇન્ટર ટીમમાં સિલેક્ટ થઈ ગયા, પણ શું તમે સિલેક્ટ થઈ ગયા એટલે એ દિવસથી તમે રમવાનું પ્રેક્ટિસ છોડી દેશો કે પ્રેક્ટિસ વધારશો? ઓફકોર્સ વધારશો. સો વોટ ડઝ ઇટ મીન? કે તમે એક જ સ્ટાઇલના ક્રિકેટના એક જ શોટને બહુ બધી રીતે રમીને ગયા, ધેન વેન યુ ફેસ ધ ડિફિકલ્ટ બોલ, ધેટ શોટ માઇટ ઓટોમેટિકલી કમ. સેમ થિંગ, અમુક એવા કોમન સિનારીઓ છે જેના માટે તમે પહેલેથી થોડા પ્રિપેર રહી શકો.
મેં તમને હમણાં જે એરિયા કીધા એ બધા માટે તમે તૈયાર રહો અને એના માટે થોડું રફ મટીરિયલ બનાવી દો. સી ધીસ ઇઝ અબાઉટ ધી સોર્સ મટીરિયલ. અગેન ધીસ કેન ગો સેશન કેન ગો વેરી લોંગ, પણ આપણે બ્રીફમાં ટચ કરીએ છીએ કારણ કે અધરવાઇઝ there is no end to this wonderful topic, right? તો એ તો આ છે જ, બરાબર. તો આ એક વસ્તુ થઈ ગઈ કે તમે બોડી માટે આ રીતે મટીરિયલ ભેગું કરી શકો. પણ બોડીનું મટીરિયલ એ એસે નથી, તો એસેમાં બોડી લખવા માટે શું જોઈએ? હમણાં હું એસે તમને એકચ્યુઅલી લખતા બી શીખવાડીશ, પણ એસે માટે તમારે શું કરવું પડે? આઈડિયાઝ જનરેટ કરવા પડે. તો આઈડિયાઝ તમે જનરેટ કઈ રીતે કરશો, રાઈટ? આઈડિયા જનરેટ કરવા એ પણ એક ટેલેન્ટ છે ને. કારણ કે ઘણી વાર તમને એવું લાગશે ટોપિક મળી ગયો, ઠીક છે, મને ખબર છે મારે શું કરવાનું છે, પણ સાલા એક્ઝામમાં આઈડિયા જ ક્લિક નથી થતા. તો અમુક રસ્તાઓ છે, અગેન ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારનો એસે છે. જે પ્રકારનો એસે છે, જે ટાઈપનો એસે છે, એ પ્રમાણે નક્કી થશે કે તમે કયું મેથડ વાપરશો. ફોર એક્ઝામ્પલ, સોશિયલ, પોલિટિકલ, ઇકોનોમિક, કલ્ચરલ, હિસ્ટોરિકલ, ઇન્ટરનેશનલ, લીગલ, આ બધા ડાયમેન્શન્સ છે. સ્ટાન્ડર્ડલી તમે આ એક એંગલે લખી શકો, રાઈટ? ધીસ આર ધી મોસ્ટ કોમન સ્ટાન્ડર્ડ કે કોઈ પણ વસ્તુ છે એને આ રીતે પણ જોઈ શકાય, રાઈટ? ધેન સેકન્ડ વન ઇઝ પ્રોબ્લેમ્સ. પ્રોબ્લેમ્સ અને એનું સોલ્યુશન્સ. ઠીક છે? તો કઈ વસ્તુ થઈ કે ફોર એક્ઝામ્પલ ઘણી વાર એસે કેવું હોય, ફોર એક્ઝામ્પલ એવું પૂછ્યું હોય કે ડિસ્કસ ધ વેરિયસ ચેલેન્જીસ ફેસ બાય ધ વુમન એટ ધ વર્ક પ્લેસ, બરાબર? ઓર ધ ડિસ્પાઇટ ધ ગ્રોથ કે ડિસ્પાઇટ ધ ગ્રોથ ઇન ધી say આપણે ફોર એક્ઝામ્પલ કહ્યું કે વર્ક પ્લેસ, ડિસ્પાઇટ ધ ગ્રોથ ઓફ લિબરલનેસ એન્ડ ડેમોક્રેસી, સ્ટીલ વુમન ફેસીસ અ ગ્લાસ સીલિંગ. એવું પૂછી શકે, ગુજરાતીમાં એવું ટાઇટલ થઈ શકે કે ભાઈ જો કે લોકશાહી અને ઉદારતાવાદનો વિકાસ થયો છે, છતાં પણ વુમને કાર્યક્ષેત્રમાં હજી પણ ગ્લાસ સીલિંગ એટલે કે કાચની સીમાઓ કે સમથિંગ એનું કોઈ ગુજરાતી ફ્રેઝ ફેસ કરવું પડે છે. હજી પણ વુમન આઝાદીથી ફ્રીલી ફરી શકતા નથી, બરાબર? નારી શક્તિને એટલી આઝાદી મળતી નથી. તો આ શું થયું? તો હવે તમે આવો એસે હેન્ડલ કરવાનો હોય તો તમે શું કરશો? ધીસ આર ધી કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ વુમન આર ફેસિંગ. This is the solution of it. These are the another problems. This is the another solution. So your essay could be creating a lot of many problems, again depending on the type of essay, અને એના સોલ્યુશન્સ આપતા જાઓ, તમારો એસે બની જશે, બરાબર? પછી this is inside out. I would say this approach is inside out. મતલબ કે કોઈ એવો ટોપિક છે, ફોર એક્ઝામ્પલ તમને જ્યારે આ જનરલી ફિલોસોફિકલ ટોપિક પૂછે, બરાબર? તમે ફીલ, ફોર એક્ઝામ્પલ, યુ કેન ટ્રાય હાર્ડ but failing to try is bad, બરાબર? You should fail but you should not stop trying. એવું કોઈ એસે હોય તો આ શું થઈ? ફિલોસોફી થઈ. ફોર એક્ઝામ્પલ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, રાઈટ? નહીં માફ નીચું નિશાન. તો આ કેસમાં શું છે? ફિલોસોફી છે. તો તમે શું કરી શકો? આ એંગલને અલગ અલગ એંગલ પોઈન્ટ ઓફ વ્યૂથી બતાવી શકાય. પહેલા તેને એક્સપ્લોર કરો કે ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂથી શું છે, પછી એને એક્સપ્લોર કરો કે ફેમિલીથી શું છે. સમજાય છે? આ ઇન્ડિવિજ્યુઅલ છે, then there is a family of them, then there is a society of them, there is a state, then there is a country, then there is a world. દેખાય છે? આપણે ઇનર થી આઉટર સાઈડમાં મૂવ થઈ રહ્યા છીએ, ઠીક છે? સો ધીસ ઇઝ વન એપ્રોચ. ધેન આપણે ફોર એક્ઝામ્પલ સેક્ટરલ, કોઈ એક્ઝામ્પલ કોઈ એવું પૂછ્યું કે ભાઈ બહુ બધા એફર્ટ્સ કરવા છતાં ઇન્ડિયાના પ્રોબ્લેમ્સ રિમૂવ થઈ નથી રહ્યા, કે શું ઇન્ડિયા ખરેખર એક ડેવલપ કન્ટ્રી બની શકશે? તો ઇન ધેટ કન્ડિશન તમે કહી શકો યસ, સોશિયલ ચેલેન્જીસ આ છે, પોલિટિકલ ચેલેન્જીસ. સી ધીસ ઇઝ અગેન ડાયમેન્શન્સ છે, પણ ઘણીવાર સેક્ટર કે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે કે ઓવરઓલ લીગલ ડાયમેન્શન્સ છે, આ બધું પણ તમે અહીંયા એડ કરી શકો, ઠીક છે? તો એ પણ એક રસ્તો થયો. ધેન ધેર ઇઝ સમથિંગ લાઈક ધીસ ટેમ્પોરલ ડાયમેન્શન, રાઈટ? ફોર એક્ઝામ્પલ પૂછે કે ભાઈ એજ્યુકેશન છે, એજ્યુકેશન ને રિવાઇવલ એ ઇન્ડિયા માટે એસેન્શિયલ છે. સી નાઉ, ઓર અર્બનાઇઝેશન ઇઝ નોટ ન્યૂ ફોર ઇન્ડિયા, કે ભાઈ શહેરીકરણ એ ભારત માટે નવો વિસ્તાર તો નથી જ. તો તમે અહીંયા સમજો, જ્યારે થીમ જ એવી છે કે જે પાસ્ટમાંથી કઈ ઇન્સ્પિરેશન માંગે છે, તો તમે શું કરો? વન્સ અપોન અ ટાઈમ વેદિક ટાઈમમાં આવું થતું હતું, આ સસ્તું સિસ્ટમ હતી, તક્ષશિલા, ધેન અત્યારે પ્રેઝન્ટમાં શું છે, નવી પોલિસી શું છે, અને હવે ફ્યુચર બાજુ કઈ રીતે જઈ શકાય. સમજાય છે? ગો ટુ પાસ્ટ ફર્સ્ટ,
ડેરાવ ધી ઇન્સ્પિરેશન, હાલત સારી થઈ ખરાબ થઈ એ પર આવો અને અહીંયાથી પછી ફ્યુચર બાજુ મૂવ કરો તો આ ટેમ્પરલ ટાઈમ ડાયમેન્શન પર તમે આખો એસે લખી શકો. અને બીજો છે કે સિમ્પલી શું, ક્યારે, કેમ, કોણે, શું કર્યું, કેવું કર્યું, એ રીતે પણ તમે એસેને હેન્ડલ કરી શકો. રાઈટ, તો આ બધા એપ્રોચ છે. આ એપ્રોચ તમને પ્રેક્ટિસ બહુ જ કરવી પડે. રાઈટ, પણ એપ્રોચ તમે પ્રેક્ટિસ કરતા જાઓ તો યુ હેવ ચાન્સીસ કે તમે આને બહુ આરામથી એક્સેલ સારી રીતે પરફોર્મ કરી શકશો. સો આઈ જસ્ટ શોડ યુ ધ ટૂલ્સ કે કઈ રીતે તમે બહુ બધા આઈડિયાઝને જનરેટ કરી શકો. પણ અલ્ટિમેટલી ઇઝીએસ્ટ રસ્તો શું છે? માઇન્ડ મેપિંગ, બ્રેઇન સ્ટોમિંગ ઓર મેપ ધી એસે. ઠીક છે, તો હમણાં આપણે શું કરીશું, વન્સ આઈ વિલ એક્સપ્લેન ઓલ, આપણે અલ્ટિમેટ વે શીખીશું કે અલ્ટિમેટલી એસે ને કઈ રીતે બનાવાય. રાઈટ, બટ બેઝિકલી શું કરીશું, કોઈ પણ વસ્તુ કરવી હોય તો તમારો જે ક્વેશ્ચન છે ને, ઇઝીએસ્ટ વે ટુ ક્રિએટ અ બ્રિલિયન્ટ એસે ઇઝ ક્વેશ્ચન, એટલે કે એસે ના ટોપિકને બહુ બધા સવાલ પૂછો. શું કરવાનું? ક્વેશ્ચન્સ, આસ્ક ક્વેશ્ચન. શું, ક્યાં, ક્યારે, કેમ, કેવી રીતે, કોણે કર્યું, શું કર્યું, યુ કીપ આસ્કિંગ ધ ક્વેશ્ચન્સ અને આનો એક રફ ચાર્ટ બનાવી દો. Once you do that, then you have to find out an approach and put the essay into the practice. Simple. Easier said than done. Right, easier said than done. પણ થઈ શકે, doable છે. Right, so આગળ વધીએ. Then comes the third part or the final act. Final act is nothing but our conclusion. Right, કન્ક્લુઝન કેવું હોવું જોઈએ, કઈ રીતે હોવું જોઈએ અને કેટલી કેટલી એની કેરેક્ટરિસ્ટિક્સ છે, ફીચર્સ છે હોવા જોઈએ. ચલો પહેલું સમજો કે જે કન્ક્લુઝન છે, તમે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટોરીથી ચાલુ કરી, રામ અને શ્યામની, કે એકને તમે કીધું કે રામ ગરીબ હતો અને એની જોડે આવું થયું, શ્યામ અમીર હતો અને એની જોડે આવું થયું. ઓલવેઝ રિમેમ્બર, જે જગ્યાએથી સ્ટોરી સ્ટાર્ટ થઈ ને, બોડી ગમે તેટલી સારી હોય, ધ સ્ટોરી હેઝ ટુ એન્ડ. રાઈટ, કોઈ પણ મૂવી પહેલા એક્ટમાં સારું છે, બોડી સરસ છે, પણ કન્ક્લુઝન પ્રોપર નથી. જે વસ્તુઓ તમે અહીંયા રાઇઝ કરી હતી, ઇફ દે આર નોટ બીંગ કન્ક્લુડેડ, એક ઇનકમ્પ્લીટનેસ લાગશે, કંઈક ખૂટતું હોય ફિલિંગ આવશે, મજા નહીં આવી એવું લાગશે. રાઈટ, તો ઇન ધેટ સિચ્યુએશન તમે આને ધ્યાન આપી શકો. તો જો કોઈ સ્ટોરીથી ચાલુ કરો છો તો મેક શ્યોર કે તમે એને પૂરી કરો. રાઈટ, પ્રોપરલી, એકદમ સરસ કમ્પ્લીટ. રિટોરિક વાતો કરો, ખરું ને આપણે કરી લઈશું. કોઈ સ્પીચ ને જ્યારે આપણે સ્પીચ ફોર્મેટ આપણે સમજ્યા હતા, ત્યારે શું થયું, રિટોરિક હોવું જોઈએ. આર યુ રેડી, રિવોલ્યુશન લાવવું છે, લવાશે ને, એકદમ આમ ટેમ્પો બિલ્ડ કરી દો. જેમ મોટિવેશનલ સોંગ સાંભળો તમે, કર મેદાન ફતેહ, ઓટોમેટિકલી તમારે આ કરવું જોઈએ. Alternative, another way, see these are all many ways to have a good conclusion. Then third one is constitutional expression. બહુ સિમ્પલ, શાંત, પણ ટોપિક મેચ્યોર છે. ફોર એક્ઝામ્પલ એવું કે છે કે પાર્લામેન્ટરી ડેમોક્રેસીને તમે કઈ રીતે મજબૂત કરશો, તો અલ્ટિમેટલી બેસ્ટ રસ્તો શું છે, કોન્સ્ટિટ્યુશનને જ કોટ કરી દો. રાઈટ, બહુ બધી વાતો કરો, ક્રિટિકલ એનાલિસિસ કરો, સારું ખરાબ, અલ્ટિમેટલી કોન્સ્ટિટ્યુશન પર તમે જાઓ. ફોર એક્ઝામ્પલ તમે સોશિયલ ઇસ્યુને કરો છો, ત્યાં પણ તમે કરી શકો કે ભાઈ અલ્ટિમેટલી ઇટ ઇઝ વોટ ધી કન્ક્લુઝન ડિમાન્ડ્સ એન્ડ ધીસ અને માટે મારું આ એક્સપ્રેશન વેલિડ છે. સમજાય છે? ડુ યુ એગ્રી વિથ ધીસ? ઓકે, ચલો થોડું આગળ જઈએ. અગેન ઘણા લોકો શ્લોક લખી શકે, કોટ લખી શકે. હાવેવર આ મેં ઘણા રેફરન્સમાં વાંચ્યું છે, પણ આઈ હેવ સમ રિજિડિટી. બીજી ભાષામાં તમે શ્લોક ના લખતા. શ્લોક છે કે બીજું કોઈ પણ બીજી લેંગ્વેજમાં લખશો, મેક શ્યોર કે તમારું કન્ક્લુઝન હંમેશા હંમેશા સેમ ભાષામાં હોય. બરાબર, જે ભાષામાં તમે ઇંગ્લિશનું પેપર લખો છો તો ભાઈ એવું નહીં કે એમાં સંસ્કૃત શ્લોકથી એન્ડ થાય. ઓલ્ધો તમે ઘણા પેપર મળશે કે જેમાં એવું લખ્યું છે, પણ હું પર્સનલી એવું માનું છું કે લેંગ્વેજને સ્વિચ ના કરવી જોઈએ. ઠીક છે, સો ધીસ ઇઝ સમવોટ કોટ વાપરી શકાય, શ્લોક વાપરવા કે નહીં, ઇટ ડિપેન્ડ્સ, સબ્જેક્ટિવિટી. I personally choose not to go for it. Then one more conclusion could be કે ભાઈ મારા સપનાનું ભારત કે પોઝિટિવ રિફોર્મ્સ ઇન ઇન્ડિયા કે એવી કોઈ વસ્તુ પૂછી લે, તમે શું કરી શકો, એકદમ ફ્યુચર બતાવી દો, વિઝન બતાવી દો. બરાબર, અને કંઈક એકદમ હાઈ નોટ પર લઈ જાઓ. રાઈટ, અથવા તો ઘણીવાર કોઈ ફેમસ પર્સનાલિટી છે એને એક્સટ્રેક્ટ કરી દો, આપણી કોઈ સક્સેસફુલ પોલિસી છે, સ્કીમ્સ છે, એને કોટ કરી દો.
અને અલ્ટિમેટલી કોઈ એક્શન માટે કોલ કરો. ફોર એક્ઝામ્પલ એન્વાયરમેન્ટને બચાવવાનું છે તો તમે રિટોરિક અને કોલ ફોર એક્શનને કમ્બાઈન કરી અને એક સરસ મજાનો એન્ડિંગ બનાવી શકો. ઠીક છે. સો વી સ્ટડીડ ઓલ ધ થ્રી પાર્ટ્સ. આની જોડે જોડે અમુક કેટલાક ક્રિટિકલ એરિયાઝ છે કે જે આપણે એસે લખતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ. મોસ્ટલી અહીંયાથી તમારા બધાના અમુક જે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે એનું આન્સર મળી જશે. ચલો વન બાય વન જોઈએ કે બહુ બધા ટોપિક એસે આપ્યા છે. એસે બહુ બધા ટોપિક, 3 ટોપિક હોય છે, રાઈટ? 3 માંથી એક એસે લખવાનો હોય છે, 3 સેક્શન પર્ટિક્યુલરલી 3 આઉટ ઓફ 3 લખવાનું હોય છે. તો એસે ચૂઝ કઈ રીતે કરવો, રાઈટ? ઘણા લોકો એવું કે ના ના એવો એસે ચૂઝ કરવાનો જે યુનિક હોય. ભાઈ યુનિક એટલો બધો બી ના હોવો જોઈએ કે તને બી નથી ખબર, રાઈટ? ઘણા લોકો એસે એટલા માટે ના રાખે કે બહુ કોમન છે, કોમન વસ્તુ લખીશું તો આપણી રિસ્પેક્ટ જ નહીં રહે. અપ ટુ સમ એક્સટેન્ડ ઇટ્સ ઓકે, પણ બહુ પછી યુનિક કરવાના ચક્કરમાં તમને ખબર તો હોવી જ જોઈએ. આઈ વુડ સે ધ બેસ્ટ ક્રાઇટેરિયા ઇઝ ટુ, મેં તમને આગળ પણ વાત કરી હતી, ડોમેન એક્સપર્ટ ઓર ફેમિલિયારિટી. બરાબર, જે આસ્પેક્ટ થી તમે ફેમિલિયર છો, જે વસ્તુમાં તમને મજા આવે છે, વિચ યુ એન્જોય. સી અલ્ટિમેટલી એસે નું પેપર એક એવું છે ને, આઉટ ઓફ ઓલ પેપર્સ વેર યુ ગો એન્ડ યુ જસ્ટ એક્સપ્રેસ યોર સેલ્ફ. મતલબ આઈટેલની વાત નથી કરતા, આઈટેલ ઓલ્સો સેઝ એક્સપ્રેસ યોરસેલ્ફ, બટ આપણે કોની વાત કરીએ છીએ? એસેમાં. એસે એક એવો સબ્જેક્ટ છે ને જેમાં કોઈ ખોટો આન્સર નથી, રાઈટ? તો તમારે એવો એસે ચૂઝ કરવાનો કે જે 800-900 વર્ડ્સમાં તમે જસ્ટિફાઈ કરી શકો. ઠીક છે. તો એસે કેવો ચૂઝ કરવાનો? આપણી પર્સનાલિટી, આપણા નોલેજ, આપણા સ્ટ્રોંગ સબ્જેક્ટ, આપણો એક્સપિરિયન્સ અને આપણી ફેમિલિયારિટી, જે વસ્તુમાં તમે બહાર રહીને પછી બી યાદ રહે. જેમ કે ફોર એક્ઝામ્પલ, maybe I have written some essay in 2020, but still I remember the aspects of it even without looking at the paper. કેમ? Because I enjoyed writing that paper, right? So this is rather તમને મજા આવી જવી જોઈએ. ઠીક છે. અને તો જ તમારા માર્ક્સ બી એવા આવશે કે જે જોઈને તમને મજા આવી જશે. ઠીક છે. ચાલો, તો this is the first critical area કે ભાઈ કયો એસે ચૂઝ કરો. I would say choose the essay which interests you the most, enjoy you the most, અને તમને લાગવું જોઈએ. ટાઈમ કેટલો આપો, ધીસ ઇઝ અ ક્રિટિકલ એરિયા. ચલો હું તમને બે એંગલથી સમજાવું, રાઈટ? પહેલો એરિયા, એસે નું પેપર છે, 50 માર્કના 3, મતલબ કે 1 hour ઈચ છે. સ્ટાન્ડર્ડ રૂલ છે 10 to 15% ઓફ ટાઈમ, મતલબ કે 6 થી 9 મિનિટ તમે એસેને ખાલી પ્લાન કરો, રાઈટ? ઇટ ઇઝ વેરી ઇઝી કે ઘણી વાર ઘણા લોકો ધડ એસે લખવાનું ચાલુ કરે, પણ એસે પ્લાન્ડ નહીં હોય. હું તમને મેપિંગ હમણાં શીખવાડું છું, રાઈટ? તો તમારો એસે સારો નહીં બને, ટ્રસ્ટ મી. તો એટલીસ્ટ 10 થી 15% ટાઈમ, 6 થી 9 મિનિટનો ટાઈમ તમારે એસેમાં શું લખશો, શું બોડી હશે, કયો એપ્રોચ હશે, કઈ રીતે લખશો, કયા એક્ઝામ્પલ, કઈ સ્ટોરી, એ બધું બનાવવું તો પડશે, રાઈટ? એમ નામ તો તદુ સીધું નીકળશે નહીં. એના માટે એટલીસ્ટ આટલો ટાઈમ આપો, રાઈટ? સો ટાઈમ મેનેજમેન્ટ, બરાબર. પછી ટાઈમ મેનેજમેન્ટ તમે એકવાર સારું કર્યું પછી તમારે શું કરવું પડશે? ધેન યુ હેવ ટુ મૂવ ટુવર્ડ્સ ધી નેક્સ્ટ સ્ટેપ, વિચ ઇઝ કે હવે બોડીને કેટલો ટાઈમ, અગેન મોર ઓર લેસ તમે હવે બાકીનો ટાઈમ ગણી લો, અરાઉન્ડ સે 50 મિનિટ્સ વધી, રાઈટ? હવે તમારે 8 પેજ છે, 8 પેજ 8 છંગ 48, દર 6 મિનિટે એક પેજ પતવું જોઈએ, રાઈટ? હવે મેં તમને વાત કરી હતી ઇન્ટ્રોડક્શન 3/4 ઓફ અ પેજ, એટલે 4-5 મિનિટમાં ઇન્ટ્રોડ પતાવી દો, રાઈટ? અને છેલ્લી 5-1 મિનિટ તમે 5 થી 7 મિનિટ બોડી માટે રાખો, અને બાકીનું વચ્ચેનું કમ્પોનન્ટ તમે તમારી સગવડતા પ્રમાણે એડજસ્ટ કરી શકો. ઠીક છે. સ્પેસ યુટિલાઇઝેશન, ઘણાની એ કમ્પ્લેન હોય છે કે સર 8 પેજ આપ્યા, ભરાતા નથી. આઈ વુડ સે ભરવાની જરૂર પણ નથી. જો તમારામાં નેચરલી ફ્લો આવે તો લખો, ના આવે તો ઇવન 6 પેજ હશે ઇઝ અ વેરી ગુડ એસે. હા, હું તમને જે આજે મેથડ શીખવાડીશ એનાથી તમારે 10 પેજ ભરવા હશે, 12 ભરવા હશે, થશે, રાઈટ? પણ હા, એના માટે થોડી ઘણી પ્રેક્ટિસ કરવી પડે. યુ કેન ટ્રાય ધેટ ઓન યોર ઓન. પછી મેં તમને સોર્સિસની મેથડ શીખવાડી હતી. તમારે પહેલેથી સોર્સિસ ક્યાંથી ભેગા કરવા, તો મેં તમને આખી એક સેપરેટ સ્લાઇડ બતાવી દીધી કે અમને એસે માટે પ્રિપેર ક્યાંથી કરવું. એસેની બુક વંચાય? આઈ વુડ સે ક્યારેય ના વંચાય. ઇઝ ધેર એની આઈડિયલ ઓર મોડેલ એસે? આઈ વુડ સે ધેર ઇઝ નો મોડેલ એસે, બીકોઝ યુ આર યુનિક. યોર એસે ઇઝ ટુ રિફ્લેક્ટ યોર પર્સનાલિટી. તમે જેવા છો એ વસ્તુ તમારા એસે વાંચીને ફિલિંગ આવવી જોઈએ. ધેન કેટલા એસે પ્રેક્ટિસ કરવા મારે મેઇન સુધીમાં? આઈ વુડ સે જસ્ટ 1 એસે પર વીક.
ઇઝ મોર દેન સફિશિયન્ટ. આખા અઠવાડિયામાં એક એસે લખી લો, બહુ છે. રાઈટ. એસે નો ટોપિક ક્યાંથી લેવો? આઈ વુડ સે ધ બેસ્ટ સોર્સ ઇઝ પાસ્ટ પેપર. રાઈટ. અને એસે કેવો કરાય કેવો ના કરાય એ પણ ક્યાંથી ખબર પડે? પાસ્ટ પેપરના એનાલિસિસ પરથી. આઈડિયલ કે બેસ્ટ એસે જેવું કશું હોતું નથી, એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર. બરાબર, કોઈને રોલ મોડેલ નહીં બનાવવાના. યુ હેવ ટુ બીટ યોર ઓન એસે. રાઈટ. અને એસે પત્યા પછી શું હોવું જોઈએ? માર્ક્સ હોય નહીં, મજા કેટલી આવી. રાઈટ. જો મજા તમને પડી ગઈ તો ટ્રસ્ટ મી, તમને માર્ક્સમાં પણ મજા પડી જશે. ઠીક છે. એસે લખતી વખતે તમારે ખાલી અગેન બહુ પંડિત નથી થવાનું, બહુ એક્સપર્ટ નથી થવાનું, પણ થોડો ઘણો આઈડિયાઝ આપવાના છે. તમને સમજાવવાનું છે કે તમે શું જાણો છો. ઠીક છે. સો ધીસ ઇઝ સમથિંગ લાઈક ધેટ. અને હવે આપણે પાસ્ટ પેપરનું એનાલિસિસ કરીશું. બરાબર, અમુક પેપર જોઈ લઈએ અને પછી હું તમને મારા લખેલા એસે બતાવું. ચલો, વોટ યુ વોન્ટ ટુ સી ફર્સ્ટ? આપણે એક કામ કરીએ, પહેલા અમુક એસે નું સ્ટ્રક્ચર બનાવતા શીખીએ. રાઈટ. કે એકાદ ચલો મારા એસે મને એકાદ ઇંગ્લિશનું યસ પેપર 2 ઇઝ ઇંગ્લિશ. હું તમને જે ઇન્ટ્રોડક્શન ની વાત કરી હતી એ બતાવું અને પછી આપણે એસે નું મેપિંગ કરતા શીખીએ. ઠીક છે. જો આ મારું ઓકે, આ મારું ઇંગ્લિશનું પેપર છે. રાઈટ. અને આમાં એડિટ નહીં થાય, જસ્ટ આઈ હેવ ટુ ઓપન ઇટ ઇન another software while opening in this. યસ. તો જુઓ, હવે હું મારો એસે તમારી સામે ઓપન કરું છું. રાઈટ. અને વી વિલ સી કે શું લખ્યું છે કવિએ. જસ્ટ અ સેકન્ડ. યસ. ચલો જો, એસેમાં મને 20 માંથી 13.5 માર્ક, વિચ ઇઝ વેરી 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 હાઈ માર્ક્સ. રાઈટ. પણ ગુડ માર્ક્સ, સફિશિયન્ટ માર્ક્સ આઈ વુડ સે. આઈ લાઈક ઇટ. ચલો, આ 5 એસે પૂછાયા હતા. ધીસ ઇઝ ધી એડવર્ટાઇઝમેન્ટ નંબર 10 વાળું પેપર છે. બરાબર, એડવર્ટાઇઝ નંબર 10, જેનું પેપર 2021માં જ લેવાયું હતું. 9/3 માર્ચ, મે બી અ યર બેક મેં આ પેપરમાં લખેલું મારું પેપર છે. ઠીક છે. ચલો, હવે મેં શું કીધું? જો એસે નો ટોપિક એવો છે, આ રહ્યો, આપણે અહીંયાથી જ સમજીએ. મેં આ ટોપિક ચૂઝ કર્યો હતો. ઠીક છે. એનલાઇટન સિટીઝન્સ, કમિટેડ સિવિલ સર્વન્ટ અને ફાર સાઇટેડ લીડર્સ આર ધ 3 મેઇન પિલર્સ ઓફ ધ સક્સેસ ઓફ ધ ડેમોક્રેસી. હું શું કહું છું કે ડેમોક્રેસીના સક્સેસ થવાનું મૂળ કારણ શું છે? તો કે 3 લોકો. સિટીઝન કેવા હોવા જોઈએ? એનલાઇટન્ડ. સિવિલ સર્વન્ટ કેવા હોવા જોઈએ? કમિટેડ. અને લીડર કેવા હોવા જોઈએ? ફાર સાઇટેડ, દૂરદર્શી લીડર્સ. સિવિલ સર્વન્ટ એવા કે જે જોબ માટે કર્તવ્યનિષ્ઠ હોય અને જાગૃત નાગરિક હોય. રાઈટ. આ 3 ફીચર્સ જ્યારે તમારામાં હોય તો તમારી ડેમોક્રેસીને સક્સેસફુલ બનાવી શકાય. ઠીક છે. સો વોટ આઈ ડીડ, આઈ એમ જસ્ટ રીડિંગ માય ઇન્ટ્રોડક્શન, કે જેથી તમને આઈડિયા આવે કે કઈ રીતે મેં ટોપિક માટે હિસ્ટોરિકલ કન્ટેક્સ યુઝ કર્યો છે. જો ફોર એક્ઝામ્પલ, enlightened citizens, committed civil servants and five-sided leaders are the main pillars of the success of the democracy. તો જો મેં અહીંયા શું લખ્યું? The cases of Japan, Germany and North Korea represent a unique dimension to the world's political system. હું શું કહું છું કે જાપાન, જર્મની અને નોર્થ કોરિયાની જે સિસ્ટમ છે ને, એમના કેસીસ જે છે, એમની વાર્તા જે છે, કંઈક વર્લ્ડની પોલિટિકલ સિસ્ટમ માટે કંઈક નવી જ વાત કહે છે. શું કહે છે? ધ ફોર્મર ટુ, ધેટ ઇઝ જાપાન એન્ડ જર્મની, ધ ન્યુઅર યેટ ધ સબસ્ટેન્શિયલ ડેમોક્રેસીઝ. કેમ નવા છે? જો તમને ખબર હોય તો વર્લ્ડ વોર, ઇવન આફ્ટર ધ ડિફીટ ઇન ધ વર્લ્ડ વોર 2, આર અમંગ ધી મોસ્ટ ડેવલપ્ડ નેશન. તમે વિચારો, જર્મની એ આપખુદશાહી હતી, જાપાનમાં બી ઓટોક્રેટ્સ હતા, વર્લ્ડ વોર 2 હારેલો છે. બરાબર, બંને પાર્ટી વર્લ્ડ વોર 2 હારેલી છે. બરાબર, અને તો પણ તમે એમનો ટ્રેક રેકોર્ડ જુઓ, અત્યારે ડેવલપ્ડ કન્ટ્રી છે. વેર ઇઝ નોર્થ કોરિયા? સ્યુડો ડેમોક્રેસી, ડેમોક્રેસી નથી. અને તમે જુઓ તો એસેન્શિયલી ડિક્ટેટરશિપ છે. અને તમે જુઓ તો એની આખી કન્ટ્રી દુખી છે. તો હવે મેં શું કર્યું? એક કેસ બનાવ્યો, એક વાર્તા કીધી, ઓપનિંગ આપ્યું. સામેવાળો શોક થઈ ગયો કે સાલું, મારો તો ટોપિક એનલાઇટન સિટીઝન નો હતો અને આને તો આની વાત કરી દીધી. તો હવે હું સેકન્ડ પેરેગ્રાફમાં મારો ટોપિકને ડાયરેક્ટ કનેક્ટ કરું છું. કઈ રીતે? કે ભાઈ, સિક્રેટ ઓફ ધ સક્સેસ શું છે? નોટ ધી બૂસ્ટ. સિક્રેટ શું છે? સિક્રેટ ઓફ ધ સક્સેસ ઓફ ધ ટુ ડેમોક્રેસી ક્યાં છે? કે ભાઈ, વાઇબ્રન્ટ અને એક્ટિવ સિટીઝન છે, એનલાઇટન સિટીઝન છે, કે જે લોકો હંમેશા સવાલ પૂછે છે કે કઈ દિશામાં આપણો ગ્રોથ થાય છે અને એ રીતે સરકાર પર ચેક રાખે છે. એવા વિઝનરી લીડર્સ છે કે જે કન્ટ્રીને ડાયરેક્શન આપે છે, અને ડાયરેક્શન આપ્યા પછી એવું નહીં કે ભૂલી જાય છે, એને વળગી રહે છે.
અને એવા સિવિલ સર્વન્ટ, એવા બ્યુરોક્રેટ્સ કે જે લોકો ઇન્શ્યોર કરે છે કે જે વિઝનરી લીડર્સના પ્લાન છે એનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન થાય અને એ લોકો હજી પણ એકાઉન્ટેબલ રહે છે, સિટીઝનને આન્સરેબલ રહે છે. કોને? વિજિલન્ટ સિટીઝનને. તો તમે જુઓ મેં શું કર્યું, એક જ પેરેગ્રાફની અંદર એક સ્ટોરી કીધી, એમાં મેં 2 સક્સેસ બતાવ્યા, એક ફેલિયર બતાવ્યું અને બધી જ ક્રેડિટ કોને આપી દીધી? ધ સેમ 3 aspects: enlightened citizen, committed civil servant, far-sighted leaders. So this is how I began my essay. Then એબ્રાહમ લિંકનનો એક કોટની વાત કરી, પછી હું આની કન્ટેન્ટની ડીપમાં ગયો અને અલ્ટિમેટલી આઈ વુડ હેવ કન્ક્લુડેડ. ઠીક છે? સો ધીસ ઇઝ હાઉ યુ કેન બિગિન એન એસે, અને આવી રીતે તમે તમારો પોઈન્ટ મૂકી શકો. ઠીક છે? સો ધીસ ઇઝ વન સેમ્પલ ઓફ માય એસે કે જે મેં 20 માર્કનો લખેલો છે. હમણાં હું મારા લોંગર એસેસ પણ તમને બતાવીશ. પણ આપણે હવે એસે લખતા શીખીએ, રાઈટ? કે હાઉ ટુ બિલ્ડ એન એસે. ચલો તો એક જ ટોપિક લઈ લઈએ. મે બી આમાંથી નહીં, આપણે એસે પેપરને ખોલીએ, રાઈટ? લેટ અસ ટેક એની પેપર. ચલો કયું પેપર લેવું છે? ચલો તમે કહો. ડિપેન્ડિંગ ઓન યોર રિક્વાયરમેન્ટ આઈ ઓપન અ પેપર. અને આપણે ફર્સ્ટ ટાઈમ કે મેં બધા એસે તો લખેલા ના હોય, રાઈટ? somebody type in message કે કયું પેપર લેવું છે. આપણે જીપીએસસી ક્લાસ 1 2 નું 50 માર્કનું પેપર ખોલીએ. 26 છે કે 26 નંબર? યસ કવિતા, યસ. ચલો સો આપણે 26 નંબરનું પેપર ખોલીએ અને એમાંથી એસેનો એક ટોપિક લઈ અને એ ટોપિકને બિલ્ડ કઈ રીતે કરાય એને હું તમને એક ડેમોન્સ્ટ્રેટ કરું. યસ યસ, વી આર ટેકિંગ ધ ક્વેશ્ચન પેપર નંબર 26. જો આમાં મેં શું કર્યું છે, બધાના ખાલી એસેના ટોપિક રાખીને બાકીના પાર્ટને ઉડાવી દીધા. ચલો તો હવે આપણે આવીએ એસે પેપર વિચ ઇઝ CSM 3, અને એમાં જો 5 એસે છે, 3 એસે છે, 3 માંથી 1, 3 માંથી 1, 3 માંથી 1. ચલો પહેલા હાફમાંથી પકડીએ. ચલો ચલો પહેલો એસે નો ટોપિક છે: ઇન મોડર્ન ડેમોક્રેસી, be it print, electronic or digital, have been the shaping the agenda of the governments. કે તમે જુઓ મીડિયા અલ્ટિમેટલી મોડર્ન ડેમોક્રેસીમાં કોણ બધું જ શેપ કરે છે, ચાહે પ્રિન્ટ મીડિયા છે, ઇલેક્ટ્રોનિક મીડિયા છે કે ડિજિટલ મીડિયા છે, પણ ગવર્મેન્ટનો એજન્ડા પણ કોણ શેપ કરે છે? મીડિયા શેપ કરે છે. અને શું પૂછ્યું છે? એનો હિસ્ટોરિકલ અને ગ્લોબલ કન્ટેક્સ્ટ. તમે ટોપિક કહેજો, તમે કહેશો એ ટોપિક પર આપણે બનાવી શકીશું. ઠીક છે? આઈ ડોન્ટ માઇન્ડ મેકિંગ અ ટોપિક, એની ટોપિક, અને એના પર આપણે એસે બનાવી શકીએ. ઠીક છે? સેકન્ડ, for example, instead of focusing on vocal for local, instead of focusing on mega projects, કે ભાઈ આપણે મેગા પ્રોજેક્ટ છે જેમ કે મોટા મોટા ઉદ્યોગો પર ફોકસ કરવાને બદલે ભારતે વોકલ ફોર લોકલ પર ફોકસ કરવું જોઈએ. કઈ રીતે? તો કે જે નાના નાના એરિયાઝ છે જેમ કે MSME, એગ્રો, કોટેજ ઇન્ડસ્ટ્રી, ખાદી બેઝ ઇન્ડસ્ટ્રી, એ બધાની મદદથી તમે ફોકસ કરશો તો તમે 5 ટ્રિલિયન ઇકોનોમી પર જઈ શકશો. અને આને શું કરવાનું છે? ક્રિટિકલી એનાલાઇઝ. ઠીક છે? ધીસ ઇઝ ધ સેકન્ડ ક્વેશ્ચન. થર્ડ ક્વેશ્ચન શું કહે છે? રાઈટ, થર્ડ ક્વેશ્ચન શું કહે છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે ડુ જીઓગ્રાફિકલ, socio-cultural and political features of our country provides a strong ground for opting one nation, one election in the current context. કે શું આપણા દેશની જીઓગ્રાફી કે પછી સોશિયો કલ્ચરલ આસ્પેક્ટ કે પોલિટિકલ ફીચર્સ સફિશિયન્ટ છે કે જેથી આપણે એક રાષ્ટ્ર અને એક ચૂંટણી ના કોન્સેપ્ટ બાજુ આગળ વધી શકીએ? ઠીક છે? ચલો કયા એસે પર હું તમને મોડેલ કરતા શીખવાડું? યુ જસ્ટ ટેલ મી એન્ડ વિલ પ્રિપેર સમથિંગ લાઈક ધેટ. ચલો ફાસ્ટ. ક્વેશ્ચન 5. ઓકે, ક્વેશ્ચન 5 seems good. ઓકે, ચલો તો ક્વેશ્ચન 5 સમજીએ. હવે યસ યસ, ધ ડિસિઝન ઇઝ મેડ, અને આપણે ક્વેશ્ચન 5 ને આપણે હેન્ડલ કરવાનો ટ્રાય કરીએ. ચલો હવે તમે ક્વેશ્ચન ને સમજો. સી, ઘણી વાર શું હોય છે કે તમને ક્વેશ્ચન નથી સમજાતો અને માટે તમે ઘણી વાર ખોટું કરી ચૂકો છો. ધોઝ હુ નો મી વેરી વેલ કે આ ક્વેશ્ચનને આપણે સમજવાના ઘણા કામ કરીએ છીએ. ક્વેશ્ચનને સારી રીતે સમજવો એ જવાબ સારો લખવા માટેનું ઇઝીએસ્ટ સ્ટેપ છે. ચલો તો ક્રિટિકલી એનાલાઇઝ કરવાનું છે આપણે. ક્રિટિકલી એનાલાઇઝ એટલે શું? કોઈ પણ એક વસ્તુ છે એને કરો તો શું થાય, ના કરો તો શું થાય. ખબર છે ઘણી ફઈ હોય, ફોઈ જેને કહીએ કે ફૂફા કહીએ હિન્દીમાં, કોઈ લગન કે કહે દે તો વાંધા કાઢે. ક્રિટિકલી એનાલાઇઝ ઇઝ વોટ? કે ફોર એક્ઝામ્પલ
આ વાક્ય છે એમાં આ કરવું જોઈએ ને ના કરવું જોઈએ. તો ઘણા લોકો ફોર એક્ઝામ્પલ આ વાક્ય શું કહે છે કે ભાઈ મેગા પ્રોજેક્ટ્સ પર ઇન્ડિયાએ ફોકસ કરવાને બદલે આ બધી નાની નાની વસ્તુ પર ફોકસ કરશો તો જ 5 ટ્રિલિયન ઇકોનોમી થશે. આને શું કરવાનું છે? ક્રિટિકલી એનાલાઇઝ. ક્રિટિકલી એનાલાઇઝ વર્ડનો મતલબ શું થયો? વિશ્લેષણાત્મક ટિપ્પણી કરો. કોઈ મને કહેશે what do you understand by meaning of critical analysis? ક્રિટિકલ એનાલિસિસ વિશ્લેષણ કરો એટલે તમારે શું કરવાનું છે? જલ્દી કોઈ કહેશે ફાસ્ટ. what is critical analysis? See, there are two words. એ લોકો એમ બી લખી શકતા હતા કે એનાલાઇઝ, ડિસ્કસ. એ લોકોએ લખ્યું છે ક્રિટિકલી એનાલાઇઝ. મતલબ શું થયો? positive against negative, every aspect, challenges, solutions. More or less you are correct, but only half. એ તમે જે કહો છો ને બેટા, એ બધા જે કહો છો, it is very correct for analysis. Analysis બંને ડાયરેક્શનમાં થાય. Yes, but Sonal has correctly identified more often than not, જ્યારે તમને critical analysis કોઈ પણ ટોપિક નું પૂછે તો you have to go for 60-40 or 70-30. 70% negative, 60% negative and only 40% positive. ક્રિટિકલ કોને કહેવાય? ક્રિટિક્સ કોને કહેવાય ખબર છે? મૂવી ક્રિટિક્સ ના રિવ્યુ જોવા પડે. ક્રિટિક્સ આર ધોઝ પીપલ કે જેને જનરલી બધે નુક્સ વાંધા વચકા દેખાય છે, રાઈટ? તો તમારો રોલ શું છે અહીંયા? સમજો તમે ઘણા લોકો જસ્ટિફાઈ શું કરી દેશે ખબર છે કે હા હા વાક્ય સાચું છે ને મારે લોકલ એરિયા પર વધારે ફોકસ કરવું જોઈએ. સમજાય તમે? ગઈ ભેંસ પાણીમાં. કેમ? તમારો જવાબ સાચો હોત જો ડિસ્કસ ક્વેશ્ચન હતો, તમારો જવાબ સાચો હોત જો એનાલાઇઝ ક્વેશ્ચન હતો. પણ ક્વેશ્ચન શું છે? ક્રિટિકલી એનાલાઇઝ. તમે કર્યું શું? એનાલાઇઝ. તમે કર્યું શું? બેને ઇક્વલ વેટેજ થશે શું? તમે ઓટોમેટિકલી હાફ ઓફ ધ માર્ક્સ યુ વિલ લૂઝ, રાઈટ? પ્રોબ્લેમ થઈ ગયો? સમજાય છે? યસ. ડિપેન્ડ્સ. જનરલી કેવું હોય કે તમારે જ્યાં જોવું હોય ને, હંમેશા એક જિંદગીમાં યાદ રાખવાનું, પહેલા ગમે તેટલા નેગેટિવ થાવ, એન્ડ તો પોઝિટિવલી જ કરવાનું. ઠીક છે? So you can go for the criticizing the statement, you go in favor of something negative of beginning and then you build something like that. ચલો, તો હવે આપણે કયા સેક્શન પોઝિટિવ નેગેટિવ ને પહેલા એડ્રેસ કરો? બંને રીતે કરી શકાય, કોઈ સાચું ખોટું નથી હોતું. બોથ એપ્રોચીસ આર ધી કરેક્ટ વન. ચલો, તો આપણે હવે એક મેપિંગ કરીએ, રાઈટ? હું તમને શીખવાડું છું 26 એડવર્ટાઇઝમેન્ટ અને ક્વેશ્ચન નંબર 5 ને આપણે એડ્રેસ કરવાનો ટ્રાય કરીએ છીએ. શું કહે છે? ક્વેશ્ચન રિપ્રેઝેન્ટ્સ અ હાઇપોથેસિસ, કે ક્વેશ્ચન ઉભો કરે છે. ક્વેશ્ચન શું છે? કે there are two things which you can do. બરાબર? એક છે કે મેગા પ્રોજેક્ટ્સ, બરાબર? અને બીજું છે કે ભાઈ એમએસએમઈ છે, એગ્રો છે, ટેક્સટાઇલ છે, બરાબર? પછી કયા એરિયા આપે છે? એગ્રો, ટેક્સટાઇલ, કોટેજ, ખાદી. ઠીક છે? કોટેજ, ખાદી મતલબ કે સ્મોલ સ્કેલ પર ફોકસ કરવાની વાત કરે છે. અને ડાયરેક્શન શું છે કે આ કરવાને બદલે આ વધારે કરવું જોઈએ, તો જ તમે $5 ટ્રિલિયન ઇકોનોમી બની શકે. ઠીક છે? સવાલ આવો કંઈક છે. અને તમારે શું કરવાનું છે? ક્રિટિકલ એનાલિસિસ. ક્રિટિકલ એનાલિસિસ એટલે શું થયું? આ વાક્યના ફેવરમાં તમારે બહુ નથી જવાનું. તો તમારે ટૂંકમાં બે સાઈડ સમજાવવાની છે. કઈ કઈ સાઈડ? કે હા, વી એગ્રી અપ ટુ સમ એક્સટેન્ટ કે હા આ બધા એરિયા પર ફોકસ તો કરવું જ જોઈએ, પણ અલ્ટિમેટલી વધારે તમારો સક્સેસ ક્યારે થશે? $5 ટ્રિલિયન ઇકોનોમી ક્યારે થશે? જો તમે મેગા પ્રોજેક્ટ્સ પર વધારે ધ્યાન આપો છો તો, રાઈટ? આર યુ ગેટિંગ ધીસ? અથવા તો તમે એવું બી કહી શકો કે આટલા જ એરિયા પર ફોકસ કરવાથી તમારો ગ્રોથ એટલો થશે નહીં, બરાબર? તો ધીસ ઇઝ ધી એકચ્યુઅલી ધી ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન. ઠીક છે? ક્વેશ્ચનની ડિમાન્ડ આ છે અને એને આપણે એડ્રેસ કરવાનું છે. ચલો, તો હવે શું કરવાનું? જો હવે તમારે 800 વર્ડ લખવાના છે, બરાબર? આટલા હાઇપોથેસિસ પર એ તો નહીં થાય. તો તમે શું કરશો? તમે ક્વેશ્ચન પૂછવાના ચાલુ કરશો, રાઈટ? પહેલા તો એવા ક્વેશ્ચન પૂછવાના કે જે કેટલીક ડેફિનેશન છે, બરાબર? કે ઘણી વાર લાંબો એસે છે, તમારી જોડે વસ્તુઓ નથી, તો તમે પૂછી શકો કે વોટ ઇઝ, એટલે હવે શું કરીશું? જોજો, હું બહુ બધા સવાલ પૂછીશ અને સવાલમાં જ તમારો એસે બની જશે. ઠીક છે? પૂછવાનું પહેલા વોટ ઇઝ મેગા ડેફિનેશન્સ, એટલે મેગા પ્રોજેક્ટ શું છે, એમએસએમઈ આ બધી ઇન્ડસ્ટ્રી કઈ કઈ છે, એ કયા ટાઈપની ઇન્ડસ્ટ્રી છે, $5 ટ્રિલિયન ઇકોનોમીનું ગોલ શું છે, કેમ છે. ઠીક છે? તો પહેલા તમે બધી વસ્તુઓને ડિફાઇન કરો. તો ઓફકોર્સ યાર તમે એસેમાં કોઈને સમજાવો છો. સી અગેન આઈ એમ એડિંગ વન મોર કમ્પોનન્ટ,
તમારો એસે એવો હોવો જોઈએ કે 10મા થી 12મા ધોરણમાં ભણતો છોકરો પણ તમારો એસે વાંચીને સમજી શકે, એટલો ઈઝી, એટલો લ્યુસિડ, એટલો કનેક્ટિંગ હોવો જોઈએ. તો એના માટે બેસ્ટ રસ્તો શું છે કે તમે બહુ બધા સવાલ પૂછો અને લોજિકલી દરેક સવાલને એડ્રેસ કરતા જાઓ. તો ભાઈ એમાં ઘણા લોકોને એ બી ના ખબર હોય કે મેગા પ્રોજેક્ટ કોને કહેવાય, એ બી ના ખબર હોય કે સ્મોલ પ્રોજેક્ટ કોને કહેવાય, આ બધા ઇન્ડસ્ટ્રી સ્મોલ કેમ કહેવાય છે, તો એને ડિફાઇન કરી શકાય એકાદ પેરેગ્રાફમાં? યસ, તો એની ડેફિનેશન લખી દો. ઠીક છે, પછી તમે એક સવાલ પૂછો. કયો સવાલ? કે ફોર એક્ઝામ્પલ વાય, જો આને શું કીધું કે મેગા પ્રોજેક્ટ પર ફોકસ કરવાને બદલે તમારે હવે આના પર ફોકસ કરવું જોઈએ. મતલબ કે એવું કંઈક હશે કે આપણે અત્યાર સુધી તો પૂછીએ એવું છે કે વોટ ઇઝ બીન ધ ટ્રેન્ડ, અત્યાર સુધીનો ટ્રેન્ડ કેવો છે. જનરલી આ વાક્ય લખ્યું છે એનો મતલબ શું થયો? આવું કરવું જોઈએ. મતલબ કે અત્યાર સુધી ટ્રેન્ડ શું છે, પેલો તો સવાલ એ થઈ ગયો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન તો કે ભાઈ આ ટ્રેન્ડ આવો કેમ છે? વોટ ઇઝ અ ટ્રેન્ડ? ફોર એક્ઝામ્પલ એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મેગા પ્રોજેક્ટ પર ઇન્ડિયાએ બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. તો પછી સવાલ છે કે ઇન્ડિયાએ બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ કેમ કર્યું? રાઈટ. શું એ ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એ વર્થ હતું? વોઝ ઇટ વર્થ? બીજો સવાલ પૂછો. જો એ વર્થ નતું તો એ કેમ ફેલ ગયું? રાઈટ. એ કેમ ફેલ ગયું? ઓફકોર્સ કારણ કે વર્થ નથી. અને આપણે અત્યારે નવો રસ્તાની વાત કરીએ છીએ તો આ વસ્તુમાં કંઈક ખોટકા પણ રહી ગઈ હશે કે જેમાં આપણે પહેલો રસ્તો પૂછ્યો ને એ રસ્તે ચાલ્યા તો એમાં સક્સેસફુલ ના ગયા, માટે હવે કંઈક નવું કરવું પડશે. તો તમે એને એનાલાઇઝ કરો. ધેન યુ ગો ફોર કે ઓકે ચાલો ફેલ ગયા તો ઓલ્ટરનેટિવ રસ્તા કયા કયા હતા? આ ધીસ ઇઝ વાય ફેલ્ડ. ધેન તમે પૂછી શકો કે ઓકે હવે ફેલ ગયા તો એની સામે ઓલ્ટરનેટિવ્સ કયા કયા હતા? હવે જુઓ, હવે હું અહીંયાથી ધીમે ધીમે અહીંયા જઈ રહ્યો છું. સમજાય છે? એક નેચરલ ફ્લો આવવો જોઈએ. તો ઓલ્ટરનેટિવ રસ્તા કયા કયા હતા? મેગા પ્રોજેક્ટ્સ નહીં તો માઇક્રો પ્રોજેક્ટ્સ પર ફોકસ કરે. ઓકે, તો માઇક્રો પ્રોજેક્ટ્સ પર ત્યારે આપણે કેમ ફોકસ નતું કર્યું પાસ્ટમાં? સી, આને ટેમ્પોરલ ડાયમેન્શનમાં આરામથી લખી શકાય. રાઈટ. પહેલા શું કર્યું તો નતું કર્યું, અડધું એનાલિસિસ આમાં, નેક્સ્ટ એનાલિસિસ વિલ બી હવે શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ એના પર. ઠીક છે. હવે 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 પહેલા કેમ આ કમ્પોનન્ટ પર ફોકસ નતું કર્યું અને કેમ ઓલ્ટરનેટિવ વાયબલ હોવા છતાં આપણે ત્યાં નતા ગયા? હવે સવાલ આવશે ઓકે તો હવે આ વાક્ય આવું કેમ કે છે? સી નાઉ આઈ એમ જસ્ટ જસ્ટિફાઈંગ ધ ક્વેશ્ચન. હવે હું પૂછીશ કે ઓકે હવે કેમ એમએસએમઈ પર ફોકસ કરવું જોઈએ? વાય વી હેવ ટુ એડોપ્ટ ધ ન્યુ મેથડ? મતલબ કે એના એડવાન્ટેજીસ કયા છે? બરાબર. કેમ આ રસ્તો કરીશું? પછી પૂછશો કે તમે આ રસ્તાનો પોટેન્શિયલ કેટલો છે? રાઈટ. આના એડવાન્ટેજ આવા આવા છે પણ એના પર ચાલશો તો ખરેખર તમે તમારું જે 5 ટ્રિલિયન ગોલ પર છો ત્યાં પહોંચી શકશો? ઓકે. જો પહોંચી શકશો તો એના માટે કઈ કઈ ચેલેન્જીસ છે? રસ્તો સીધો તો નથી. કઈ રીતે ત્યાં પહોંચશો? ઓકે. અને હવે અહીંયાથી તમારે ક્રિટિકલ એનાલિસિસ ચાલુ કરવાનું. આ ચેલેન્જીસ કેટલી છે? બહુ મોટી મોટી ચેલેન્જીસ છે. તો કયા ટાઈપની ચેલેન્જીસ છે? આ તમે સ્મોલર લોકોની, વીકર લોકોની મેજોરિટીની વાત કરો છો પણ આ મેજોરિટી જોડે ઇનફ રૂપીઝ બી છે. જે લોકોના બેઝિસ પર તમે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરો છો પણ શું એ લોકો જોડે એટલા રૂપિયા છે? શું એ લોકો જોડે એટલા રૂપિયા છે તો એ લોકો અત્યાર સુધી કેમ નતા ખર્ચી શક્યા? અને આટલા જ એરિયા પર ફોકસ કરશો તો પછી મોટી ઇન્ડસ્ટ્રીનું શું થશે? જો આટલા પર કામ કરી લીધું તો શું બધું ખાધું પીધું ને રાજ કર્યો વાળી સિચ્યુએશન આવી જશે? શું બધું ભલું કર્યું રાધું પીધું ને રાજ કર્યું એવી સિચ્યુએશન આવશે? રાઈટ. અને આ રસ્તે પણ જો નહીં ચાલો તો પછી શું ફરી પાછું મેગા પ્રોજેક્ટમાં જઈ શકાય? હવે ધારો કે મેગા પ્રોજેક્ટમાં પાછા જઈએ છીએ. રાઈટ. અહીંયા મેગા હતું અને અહીંયા સ્મોલ સ્કેલ હતું. ઠીક છે. તો હવે આપણે આગળમાં આટલે સુધી ગયા. હવે કહીશું ભાઈ અહીંયા ફેલ ગયા, આમાં આટલી એટલી ચેલેન્જીસ છે તો શું આપણે અહીંયા પાછું જવું જોઈએ? શું આ રસ્તો સાચો હતો પણ ભૂતકાળની કેટલીક મિસ્ટેક્સને લીધે ફેલ ગયો હતો? ઓકે. કેમ લાગ્યું કે મિસ્ટેકને લીધે આપણે ત્યાં ફેલ ગયો હતો? કારણ કે વર્લ્ડમાં તો આ રસ્તો બહુ બધો સક્સેસફુલ ગયો હતો. સમજાય છે? સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ડુ, આઈ એમ ટ્રાઇંગ ટુ બિલ્ડ અ કનેક્ટેડ પોઈન્ટ્સ, ડોટ્સ બનાવું છું. એક જગ્યાએથી એક એરિયામાં ચાલુ કર્યો, આઈ એમ કન્ટિન્યુઅસલી મૂવિંગ ટુ ધ નેક્સ્ટ વન, મૂવિંગ ટુ ધ નેક્સ્ટ વન. અને હવે મેં શું કર્યું? જો અમે એક જગ્યાએ કોઈ જગ્યાએ સ્પષ્ટ હા નથી નાડી, સ્પષ્ટ ના નથી પાડી. અલ્ટિમેટલી હું શું કરીશ કે કન્ક્લુઝન એકદમ સરસ હોલિસ્ટિક પોઝિટિવ આપી દેવાનો કે ઇન્ડિયાનો ગ્રોથ કરવો છે. બરાબર. અને તમે કીધું કે ભાઈ આ મિસ્ટેકને લીધે મેગા નતું ચાલ્યું, આ મિસ્ટેકને લીધે આ નથી ચાલતું, તો ચલો ભાઈ હવે ડીપીએસપી ને ફંડામેન્ટલ રાઇટે બી સેટલમેન્ટ કરી લીધું તું. રાઈટ. હાર્મોનિયસ કન્સ્ટ્રક્શન. તો તમે એવું બી કહી શકો કે ઠીક છે ચલો આને બી આ કર્યું તું, વાંધો નહીં થઈ જાય, હવે આને સરખી રીતે કરો, આ પણ જરૂરી છે, આ પણ જરૂરી છે.
આ કેમ જરૂરી છે? કારણ કે અહીંયાથી વિદેશોમાંથી મોટું ઇન્વેસ્ટમેન્ટ આવશે, માસ સ્કેલ પ્રોડક્શન, વર્લ્ડની નીડ, સ્ટાન્ડર્ડાઇઝેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ટેકનોલોજી, 10 10 10 10 10. સ્મોલ સ્કેલ કેમ જરૂર છે? કારણ કે વધારે લોકો અહીંયા છે, વધારે એમ્પ્લોયમેન્ટની અહીંયા જરૂર છે, લોકોની લીડ વધારે છે, લોકોની પોવર્ટી છે, આ છે, તે છે, અને બીકોઝ ઓફ ધીસ એરિયા કેન નોટ ઓલ્સો બી ઇગ્નોર્ડ. અને માટે શું કરવું જોઈએ? વી નીડ ટુ ફાઇન્ડ અ બેલેન્સ, કે ખાલી એક પાસે ચાલીશું તો નહીં ચાલે. ઇફ મેગા પ્રોડક્ટ્સ આર ધી ફ્રન્ટ વ્હીલ, then small projects are the back wheel. In both wheels, if they are balanced, તો જ આપણી સાયકલ બરાબર ચાલશે, નહીતર સાયકલ શું થશે? તૂટી જશે. અને આ મારું ભીમ બેટકા વાળું પેઇન્ટિંગ છે. ઠીક છે, મોરલેસ સાયકલ જેવું લાગે છે. નથી લાગતું તો હવે જો ઇંગ્લિશમાં નહીં, આપણે ઇંગ્લિશમાં લખીએ સાયકલ, રાઈટ? સો ધીસ ઇઝ હાઉ યુ કેન બિલ્ડ એન એસે, રાઈટ? તો આ કામ કરવા માટે 6 થી 9 મિનિટ જાય? ઓફકોર્સ જાય, રાઈટ? તો માઇન્ડ મેપિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ બધી તમારે પ્રેક્ટિસ કરવી પડશે, રાઈટ? તમે આવી રીતે દરેક એસેને લગતા પહેલા આવી એક્સરસાઇઝ કરો, પોતાને ચેલેન્જ કરો, એન્ડ ધેન યુ ગો એન્ડ ડુ અબાઉટ ઇટ. તો તમારો એસે એક સરસ એસે બનશે. ઠીક છે? સો અલ્ટિમેટલી ધીસ ઇઝ સમથિંગ ફ્રોમ માય સાઇડ. અને હંમેશા સમજો, ઓકે ધીસ ઇઝ નોટ રિલેવન્ટ, પણ અલ્ટિમેટલી તમે સમજો કે ધ મોર યુ વિલ પ્રેક્ટિસ, સી એક જ દિવસમાં એસે તમારો એક્સિલેન્ટ નહીં થઈ જાય, રાઈટ? પ્રેક્ટિસ તમે આજે કરશો, એસે થોડો સુધરશે, મજા નહીં આવે, બીજાને વંચાવો એને મજા નહીં આવે, પણ ધીમે ધીમે શું થશે ખબર છે? યુ શુડ બિલ્ડ એન હેબિટ. દર અઠવાડિયે એક લખશો. માની લો કે મે માં એક્ઝામ છે, વિચ ઇઝ અગેન નોટ લાઇકલી, પણ મે માં એક્ઝામ છે, જૂનમાં એક્ઝામ છે, હજી સુધી ઘણો ટાઈમ છે, રાઈટ? પણ અલ્ટિમેટલી શું જોઈએ? તમારે આને એક પ્રોપર રીતે હેન્ડલ કરતા શીખવું પડશે. સો પ્રોબેબલી જો તમે આને પ્રોપરલી હેન્ડલ કરશો, ટ્રસ્ટ મી, યુ વિલ સ્કોર લાઈક એનીથિંગ, રાઈટ? તો ધીસ ઇઝ માય આઈડિયા ઓફ એસે રાઇટિંગ. હજી આમાં બહુ બધા એસ્પેક્ટ છે, દરેક કમ્પોનન્ટ પર અલગ અલગ કામ કરવું પડે, સુધારા કરવા પડે, પ્લસ માઇનસ જોવું પડે, ધેન ફાઇનલી વિલ હેવ સમવેર બિટવીન ધી પરફેક્ટ આન્સર. ઠીક છે? સો આપણે અત્યારે 1 કલાકનું મેં તમને ફૂલ એક્સપ્લેનેશન આપ્યું અને તમને મારી સાઈડથી બેસ્ટ ઓનેસ્ટ સમજાવવાનો ટ્રાય કર્યો, રાઈટ? સો નાઉ વિલ ગો ફોર સમ ક્વેરીઝ. તમારા શું ઓપિનિયન છે, સજેશન્સ કે કોમેન્ટ્સ, એ જોઈ લઈએ. ઓકે, યસ, બહુ જ ફાઇન એક્સપ્લેનેશન, બટ કોર્સ ઓર રેકોર્ડેડ લેક્ચર મળી શકે? આ આજનો સેશન છે, બટ રેકોર્ડેડ લેક્ચર કન્ડક્ટ કરવાનું મારે વિચારવું પડશે, બીકોઝ ઇટ ઇઝ ટેકિંગ અ લોટ ઓફ એનર્જી. અને મારે જો હું કરું તો આગળ જે મેં રીતે કામ કર્યું હતું કે આઈ વિલ બી ઇન્વોલ્વિંગ વિથ યુ, કે હું તમને ઇન્ટ્રોડક્શન લખવા આપીશ, તો દેન યુ વિલ હેવ ટુ રાઇટ એન્ડ દેન વિલ ચેક એન્ડ સમથિંગ લાઈક ધેટ, રાઈટ? તો એક રિગોરિયસ એક્સરસાઇઝના ફોર્મમાં કરી શકાય. બાકી એસે માટે તમારે જે મિનિમમ જરૂરી વસ્તુઓ છે, તમને મેં કશું હોલ્ડબેક નથી કર્યું, દરેક કમ્પોનન્ટ મેં તમને શીખવાડી દીધા છે, રાઈટ? પણ યસ, આમાં દરેક કમ્પોનન્ટ પર કામ કરવું જરૂરી છે. કામ કરશો તો તમને મજા આવશે, રાઈટ? જયપાલસિંહ, થેન્ક યુ. યસ, ચલો, ગમ્યું? બધાને બરાબર લાગ્યું? હવે કોઈને કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ સજેશન્સ હોય તો તમે આપી શકો, રાઈટ? કે ભાઈ ના ના અમારે હજી આવું કઈ જાણવું છે, એન્ડ આઈ વિલ એડ ઇટ ટુ ઇટ. હાજી, ચલો પ્લીઝ, કોઈને કોઈ ક્વેરી હોય તો તમે ફિંગર રેઝ કરવાનું આપણો એક મીટિંગમાં ઓપ્શન છે, અને એના સિવાય પણ તમારી જો કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. કન્ક્લુઝન કેટલું મોટું હોઈ શકે? સી, કન્ક્લુઝન નું કોઈ ફિક્સ નથી. હાર્ડલી એવું છે 2 પેરેગ્રાફ, મે બી 3/4 ઓફ અ પેજ મેક્સિમમ, રાઈટ? 3/4 ઓફ અ પેજ. પણ કેવું થવું જોઈએ ખબર છે? નેચરલ કોર્સ લાગવો જોઈએ. ઓકે, વસ્તુ શરૂઆત થઈ અને ઓકે હવે ધીમે 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 એન્ડ તરફ જઈ રહી છે. ઠીક છે? ઇટ શુડ નોટ બી લાઈક કે એનીથિંગ એબ્રપ્ટ, કે અચાનક જ ચાલુ થઈને પૂરું થઈ ગયું ધાડ દઈને. નો, ઇટ હેઝ ટુ ગો બિગિન સ્મૂથ, ગો સ્મૂથ, એકદમ વચ્ચે ગાડી જ્યાં બોડી આવે. કોઈ એક સારું મૂવી કેવું હોય, રાઈટ? ઓલવેઝ યુ અન્ડરસ્ટેન્ડ, એક એક નોર્મલ ફિલિંગ આવી જોઈએ કે જે જોયા પછી તમને મજા આવી જાય, રાઈટ? એસે વાંચ્યા પછી સામેવાળો ખુશ થઈ જવો જોઈએ. Your essay is good essay and you will score good marks only when the person who is reading your paper, ભાઈ ગુજરાતીના મારા એસે જોવા જેવા નથી, જોવો છે જોઈ લો, ચલો, ઓકે. હા, મારું ગુજરાતીમાં માર્ક્સ 54 છે, તો ઠીક છે. ઇવન આઈ ક્લિયર્ડ ક્લાસ 1 વિથ 1 લિમિટેશન. ઇવન મારા માર્ક્સ ગુજરાતીમાં 54
પેલા 46 વાળું પેપર છે આ, અને મારા 54 માર્ક્સ પણ છે, રાઈટ. આ વખતે મતલબ જેમાં સિલેક્શન થયું છે એનું પેપર હજી નથી મળ્યું, પણ આઈ શો યુ ધ પેપર, રાઈટ. ધેર ઇઝ નથિંગ ટુ હાઈડ. જો મને આમાં 8 જ માર્ક આપ્યા છે ગુજરાતીમાં, બરાબર. પણ જો ભારતીયતા અંગે મારી સમજ, તો મેં કંઈક બંધારણથી કે ફેક્ચ્યુઅલ કમ્પોનન્ટથી ચાલુ કરી શક્યું. જો રિટોરિક સવાલ કહેવાય અને ભારતના બંધારણમાં ભાગ 2 માં જણાવ્યા અનુસાર ભારતમાં દરેક બંધારણ કે ના શું છે, બેઝિકલી સવાલ શું છે, ભારતીયતા અંગે મારી સમજ. તો મેં શું કર્યું કે કોન્સ્ટિટ્યુશન કે ભાઈ આ જે કાયદો છે 55 પ્રમાણે મેં આખું સમજાવવાનું ટ્રાય કર્યું. પણ શું આ જ ભાવના ભારતીયતા લાવવા માટે પૂરતી છે? પણ આના માટે આ બધું ડાયમેન્શન બી લાવવું ઘટે. પછી મેં હિસ્ટોરિકલ ડાયમેન્શન લીધું કે હિસ્ટોરિકલી આ વસ્તુ થયું હતું, અને ધેન ભારતીયતાના સ્ત્રોત કયા છે, ભારતીયતા એક તે સાંસ્કૃતિક વિચાર છે, અને એક ભારતીય જો મેં કવિતા લખવાનો ટ્રાય કર્યો, અમે બી ફેલ કર્યો. પણ યસ, એક ભારતીય સદા ભારતીય જ રહે, રખે ને સર તે આખું વિશ્વ વિચરે. ઠીક છે, આવી ફટીચર કવિતા બી બનાવી, રાઈટ. અને પછી એને અલગ અલગ ડાયમેન્શન એડ કર્યા, અને ભારત નાગરિક છે એ કેવું શાશ્વત બની જાય, મેં તમને કીધું ને એકદમ. અને પછી અંતમાં કે જેમ માં પોતાના બાળકો માટે સ્નેહ રાખે, અનુકંપા રાખે, એમ ભારતીયતા પણ જો ભારતીય પણ ભારતીયતાને ઓળખી જાય, એના મૂલ્યોને ઓળખી લે, તો વિશ્વનો આર્થિક વિકાસ થાય. અને ગર્વ છે મને ભારતીય હોવાનો. ઠીક છે. સો રજપૂતાના રોક્સ. ઠીક છે, તમે આપણ મારી મજાક લઈ લેને, પણ ઇટ્સ ફાઇન, રાઈટ. યુ ઓલવેઝ ડુ નોટ રાઇટ ગુડ એસેસ, ગ્રેટ એસેસ. You sometimes write good essays, sometimes write bad essays, but you need to keep writing. ઠીક છે. હું ગુજરાતીમાં તો ડાયરેક્ટ પેપરમાં જઈને જ લખું છું, રાઈટ. હું એની પ્રેક્ટિસ નથી કરતો ગુજરાતીમાં લખવાની. એસે મારું હોય છે કે હજી પણ હું આજની તારીખે પણ એવરી વીક આઈ રાઇટ વન એસે, રાઈટ. એન્ડ ઇફ ઇટ ઓલ સમથિંગ વર્ક્સ આઉટ, આપણે જોઈએ તો વિલ શેર સમથિંગ કે જે હું જે એસે લખું છું એ એસે તમે પણ લખવાનો ટ્રાય કરો, રાઈટ. એકચ્યુઅલી સેશન્સ બહુ લાંબા થઈ જાય, અધરવાઇઝ ધીસ આર ધી ફ્યુ એસેઝ વિચ આઈ હેવ રિટન. તમે જોઈ શકો, રાઈટ, કે ફોર એક્ઝામ્પલ પેટ્રીઆર્કી પર એક યુપીએસસી માં સવાલ પૂછાયો હતો, અને એને મેં સ્ટેટ પીએસસી ના પોઈન્ટ ઓફ વ્યૂથી લખેલો છે, રાઈટ. કે ભાઈ ફોર એક્ઝામ્પલ પેટ્રીઆર્કી એટલે પિતૃપ્રધાન જે આસ્પેક્ટ છે, તો એ લીસ્ટ નોટિસ છે, દેખાતો નથી, પણ સોસાયટીનો આપણો મોસ્ટ ઇનઇક્વાલિટીનો મોસ્ટ સિગ્નિફિકન્ટ પાર્ટ છે. જે આપણે કહીએ ને કે ભાઈ પિતૃપ્રધાન માનસિકતા એ દેખાતી નથી પણ છે. તો જો આમાં મેં તમને કીધું હતું, મેં શું કર્યું, મેં એક વાર્તા લખી દીધી, ટેલ ઓફ ટુ ટ્વિન્સ, લોહન અને પૂજા. બંને સેમ ફેમિલીમાં આવ્યા, ટ્વિન બ્રધર સિસ્ટર હતા, બધું હતું, પણ ભાઈને અમુક વસ્તુઓ મળી, બહેનને ના મળી. અને પછી મેં અહીંયાથી એક મારું આગળનો પોર્શન સમજાવવાનો ટ્રાય કર્યો. સી ધીસ ઇઝ માય essay which I have written in 8 pages, right. જો આ સેકન્ડ પેજ છે, એમાં હું અલગ અલગ ટાઇટલ આપું છું, પેટ્રીઆર્કીના ડાયમેન્શન્સ આપ્યા, હિસ્ટોરિકલ અંડરપિનિંગ્સની વાત કરી, પેટ્રીઆર્કી સોસાયટીમાં ક્યાં છે, કેવી દેખાય છે, એના કયા એસ્પેક્ટ છે. ધીસ ઇઝ માય પ્રેક્ટિસ એસે, રાઈટ. પછી વચ્ચે વચ્ચે મેં આવું એક ડાયાગ્રામ બી બતાવ્યો કે ભાઈ પેટ્રીઆર્કીની કઈ રીતે કન્ટ્રી પર અસર થાય છે, પોઝિટિવ નેગેટિવ, અને પેટ્રીઆર્કીથી કઈ રીતે ઇનડિસિઝિવનેસ આવે છે, અને ફાઇનલી અલ્ટિમેટલી મેં એને કન્ક્લુડ કર્યું. ઠીક છે. સો બહુ બધા એસે મેં લખ્યા છે, કહું છું ને, ધીસ ઇઝ વોટ આઈ રિટન. તો હું તમને બતાવી શકું અને હું તમને કહી શકું, ઠીક છે. બટ યસ, ધીસ ઇઝ અ સ્કિલ વિચ યુ એક્વાયર બાય પ્રેક્ટિસ. અને બહુ થોટ પ્રોસેસ બિલ્ડ કરવી પડે, રિગોરિયસલી એનાલાઇઝ કરવું પડે. હજી તમને કન્ટેન્ટ મેં આપી છે, તમે આના પર પ્રેક્ટિસ કરો અને મળી શકે, રાઈટ. તો આઈ શોડ યુ માય 3 એસેસ, એક ગુજરાતી પેપરનો, એક ઇંગ્લિશ પેપરનો, અને એક મારો પ્રેક્ટિસ એસે. એ પેસે મેં ચેક કરાયો તો મને અરાઉન્ડ 50 માંથી 33 માર્ક્સ આપ્યા હતા. હાઉએવર જીપીએસસી વાળા મને માર્ક્સ નથી આપતા. આઈ એમ યુઝ્યુઅલી સ્કોરિંગ 61, 62, 63, રાઈટ. ઇટ્સ નોટ સો ગુડ, બટ આઈ ડોન્ટ નો, માય એસેસ આર જનરલી ગુડ, પણ સમજવા માટે પણ કઈ જોઈએ. મે બી આઈ એમ નોટ એબલ ટુ કન્વિન્સ ધી એક્ઝામિનર સર, બરાબર. પણ એસેમાં સબહેડિંગ આપી શકાય, યસ, ઓબ્વિયસલી આપી શકાય, કોઈ જ ઇશ્યુ નથી, ઠીક છે. એસેમાં સબહેડિંગ ઓબ્વિયસલી આપી શકાય. હાજી, બોલો, બીજી કોઈ ક્વેરી છે? હોપફુલી તમારું સેશન વર્થ રહ્યું હશે, રાઈટ. મોસ્ટલી બધી વસ્તુઓ જે એસે ને લગતી છે મેં એકદમ બ્રીફમાં કવર કરવાનો ટ્રાય કર્યો, અને આપણે હોપફુલી તમારા ટાઈમનું વર્થ રહ્યું હશે. તમારી જો કોઈ ક્વેરી હોય તો તમે ફિંગર રેઇઝ કરીને સવાલ પણ પૂછી શકો. જો તમારા સ્ક્રીન પર એક હાથ દેખાતો હશે મીટિંગમાં, એ કરી શકો. અધરવાઇઝ તમે ટાઈપ કરીને પણ ક્વેરીઝ પૂછી શકો, ઠીક છે.
If there is no queries, so we'll end the session. Yes, GK, thank you. Right. I try કે જેથી તમને કંઈક ડેફિનેટલી મળતું રહે. ઠીક છે? યસ, વીકલી આપણા પ્લાન છે. વિલ બી કન્ડક્ટિંગ ધ સેશન્સ વન હેન્ડ ઓર ધી અધર. અલગ અલગ રીતે આપણે આવા બહુ બધા આન્સર રાઇટિંગ પર કરતા જઈશું. એકવાર મેન્સની તૈયારી કઈ રીતે કરવી, ખાલી મેન્સની તૈયારી કઈ રીતે કરવી, એના પર એસે કરતા રહીશું. રાઈટ, અને એ રીતે આપણે આગળ વધતા રહીશું. ઠીક છે? મારું પર્સનલી જીપીએસસી બાય કુનાલ કરીને મારા ઇનિશિયેટિવ્સ હોય છે. બરાબર, જીપીએસસી બાય કુનાલ. તો ત્યાં હું મારા ઘણા બધા ફ્રી સેશન્સ છે, મસ્તી કરતો રહેતો હોઉં છું. આન્સર રાઇટિંગનું પણ હું એક મસ્તી કરું છું. રાઈટ, કે જેમાં હું આવી જ રીતે ક્વેશ્ચન આપું છું અને એના પર ફર્ધર નેક્સ્ટ ડે તમે લખીને આવો. લાઈવ સેશન એટેન્ડ કરો, એમાં હું એક મોડેલ આન્સર, મારો લખેલો આન્સર, ક્વેશ્ચનની ડિમાન્ડ, એ બધું સમજીએ છીએ. ઠીક છે? તો એ રીતે આપણે અલગ અલગ રીતે તમને લોકોને હેલ્પફુલ થવાનો ટ્રાય કરું છું. ઠીક છે? સો ધીસ ઇઝ અ હમ્બલ સબમિશન ફ્રોમ માય સાઇડ કે તમે આ રીતે એસેમાં ફર્ધર રિક્વાયરમેન્ટ તમારી કઈ હશે તો વિલ ટ્રાય ટુ વર્કઆઉટ સમથિંગ કે જેથી આને કોઈ કોન્ક્રીટ વધુ મોટું સ્વરૂપની જરૂર હોય. કારણ કે સી એસે સબ્જેક્ટ મને યાદ છે કે એસે સબ્જેક્ટ જ્યારે ઇગ્નોર કરો ને ત્યારે અગેન ધીસ આર ધ લૂપ હોલ્સ. કારણ કે સી મારી વીકનેસ શું છે, સી માય સિલેક્શનની તમને જસ્ટ એક બ્રીફ સ્ટોરી કહું બિફોર વી એન્ડ. મારા માર્ક્સ જનરલી GS1 અને દેટ ઇઝ GS1 દેટ ઇઝ ગુજરાતી, અને બીજું કયું છે આપણે ગુજરાતી અને GS1, બરાબર, દેટ ઇઝ એ બંનેમાં મારા માર્ક્સ ઘણા ઓછા હોય છે. રાઈટ, તો જસ્ટ અ સેકન્ડ, હું તમને લિંક મૂકી દઉં. જસ્ટ અ સેકન્ડ, એક સેકન્ડ, હું તમને શેર કરી દઉં. યસ, તો મારા માર્ક્સ તમે જુઓ તો મારા ગુજરાતીમાં જનરલી ઓછા હોય છે, પણ તેમ છતાં તમે જોશો ને તો હું ઘણા બધા માર્ક્સ સ્કોર કરી શકું છું. રાઈટ, પણ કેમ હું શું કરું છું ખબર છે? જો દરેક વ્યક્તિની વીકનેસ હોય. યસ, હર્ષ હેઝ શેર્ડ. થેન્ક યુ હર્ષ. તો તમે સમજો કે એવું કોઈ નથી કે જેની કોઈ વીકનેસ ના હોય. રાઈટ, મારી પણ વીકનેસ છે અને એ વીકનેસ જોડે જ હું કામ કરું છું. રાઈટ, તો તમે સિમ્પલી એક વસ્તુ સમજી શકો કે એ વીકનેસ જોડે મેં શું કર્યું કે ભાઈ મારા ગુજરાતીમાં 54 જ માર્ક છે, બરાબર, અને મારા ઇંગ્લિશમાં તમે જુઓ, ઇંગ્લિશમાં બહુ 88 89 જેટલા માર્ક્સ થઈ જાય છે. તો ગુજરાતીનું હું ત્યાંથી મેનેજ કરું છું. અને મારા GS1 ના માર્ક્સ બહુ ખરાબ હોય છે, મે બી 63 64 65. તો એ કન્ડિશનમાં હું મારા GS2 3 અને એસએમાંથી કમ્પન્સેટ કરી લઉં છું. ઠીક છે? તો ઘણા લોકો એવું કે તમારે બધી જ વસ્તુ સ્ટ્રોંગ કરાય. હું એવું કહું છું એવું ક્યારેય ના થાય. યુ કેન હેવ વન વીકનેસ એન્ડ સ્ટીલ ઇઝીલી બીકમ ક્લાસ 1 ઓફિસર. રાઈટ, બની ગયો મોટી વાત બી નથી. ઇફ યુ બીકમ ડિસિપ્લિન એન્ડ આપણી જોડે ઇન્ટરેક્શનમાં રેગ્યુલરલી રહેજો, યુ વિલ કીપ એન્જોયિંગ, કીપ, તમને નવી નવી વસ્તુઓ મળતી રહેશે. બરાબર, અને આવા નવા નવા નાના નાના મોટા મોટા ઇનિશિયેટિવ્સ આપણે કરતા રહીશું. ઠીક છે? ચલો, હોપફુલી યુ હેવ એન્જોય ધ સેશન. બરાબર મારું, અને તમને લોકોને મજા આવી જશે. ચલો બાય, ટેક કેર, મળીએ પછી.